નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હવે રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે અને કોન્સ્ટેબલની પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે. તો તમે જબરદસ્ત રીતે તૈયારી કરતા જ હશો, કારણ કે હવે બહુ ગણ્યા ગાંઠ્યા દિવસો વધ્યા છે. તો આટલા દિવસોની અંદર સારામાં સારી રીતે પ્રિપરેશન ચોક્કસથી તમે કરજો જ. અને વધુમાં ગણિતની અંદર જે આપણે તાજેતરમાં લેવાયેલી મોક ટેસ્ટ છે એમાંથી પ્રથમ મોક ટેસ્ટનું સોલ્યુશન પણ આજે આપણે જોઈ લઈએ, જેથી કરીને આપણને આવનારી પરીક્ષાની અંદર કોન્સ્ટેબલની ફાઇનલ એક્ઝામની અંદર પ્રશ્નોને કઈ રીતે ઇઝીલી સોલ્વ કરવા એ પણ આપણને કંઈક માહિતી મળી રહે. કારણ કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી સતત એ માટે પ્રયત્નશીલ છે કે આપને વધુમાં વધુ સારા પરિણામ સુધી કઈ રીતે પહોંચાડી શકાય, આપને ટોચ સુધી કઈ રીતે પહોંચાડી શકાય. તો મિત્રો, આજના સેશનની અંદર કોન્સ્ટેબલ મોક ટેસ્ટ પેપર 1 ગણિત રિઝનિંગનું ટોટલ પેપર સોલ્યુશન હું આજે આપવાનો છું. ટોટલ 60 પ્રશ્નો છે અને બધાનું આપણે સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન જોતા જશું. એક્ઝામની અંદર જલ્દીમાં જલ્દી સોલ્યુશન કઈ રીતે લઈ આવી શકાય, બસ એ રીતે આપણે શીખવાનું છે. બરાબર? એટલે ક્યાંય પણ ખોટી અમુક મેથડમાં આપણે ટાઈમ નહીં બગાડીએ. જેમ કે સૌથી પહેલો સવાલ આપણને દેખાય છે, જેમાં કંઈક લખેલું છે આ રીતે કે નીચે આપેલા કોષ્ટકમાં 2006 થી 2010 સુધીના વર્ષોમાં શોરૂમ દ્વારા વેચાયેલા મોબાઈલ ફોનની સંખ્યા બતાવવામાં આવી છે. કોષ્ટકમાં આપેલી માહિતીને આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. અને આપણે ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે માહિતીનું અર્થઘટન કહીએ છીએ. આપણે બધા જ જાણીએ છીએ, છેલ્લે લેવાયેલી પીએસઆઈની એક્ઝામની અંદર 3 જેવી ડીઆઈ એક્ઝામની અંદર પૂછાઈ હતી. 3 જેટલા માહિતીના અર્થઘટનના પ્રશ્નો હતા. તો ઓફકોર્સ આપણી પરીક્ષામાં પણ હોય જ શકે, કારણ કે જે તમે સિલેબસ જોયો હશે કોન્સ્ટેબલનો, એની અંદર આમ તો કોઈ ચેપ્ટરનું સ્પષ્ટીકરણ નથી કર્યું, હા વાત જ ઊંચા કરી દીધા છે. ખાલી 30 માર્ક્સનું રિઝનિંગ ને 30 માર્ક્સનું મેથ્સ એવું જ લખેલું છે. પણ છતાંય એમાં એક સ્પષ્ટતા કરી છે, 30 માર્ક્સની અંદર રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન એવું લખેલું છે. તો ચોક્કસથી આની પણ મારે માહિતી મેળવવી જ પડે. તો આ બધી અલગ અલગ ડિટેલ આપી છે. અને મારો પ્રશ્ન છે કે 2008માં શોરૂમ ઈ દ્વારા 2010માં શોરૂમ એ કરતાં કેટલા ટકા ઓછા મોબાઈલ ફોનનું વેચાણ કરવામાં આવ્યું હતું. મતલબ ટકાવારી રિલેટેડ ટોપિક છે. ડીઆઈની અંદર મુખ્યત્વે 4 જ મુદ્દાઓની જરૂર પડતી હોય છે. એક જરૂર પડે તમારે પર્સન્ટેજની એટલે કે ટકાવારીની, બીજી જરૂર પડે સરેરાશની, ત્રીજી જરૂર પડે તમારે ગુણોત્તર અને પ્રમાણની, અને ચોથું બેઝિક મેથ્સ મતલબ કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ત્રિરાશિ એન્ડ સો ઓન. આવા નાના મોટા મુદ્દાઓની એમાં જરૂર પડે. અને અત્યારે જે માહિતી છે કોષ્ટક આધારિત છે. ડીઆઈમાં 4 પ્રકારની માહિતી હોઈ શકે. યા તો પાઈ ચાર્ટ હોય, યા તો કોષ્ટક આપેલું હશે, યા તો બાર ગ્રાફ એટલે કે સ્તંભાલેખ હશે, યા તો લાઇન ગ્રાફ હશે. પણ મોસ્ટ પ્રોબેબલી કોન્સ્ટેબલની એક્ઝામની અંદર લાઇન ગ્રાફને એવું તો પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા હોય. વધુ પડતું આપણને કોષ્ટક આધારિત સવાલો અથવા કદાચ જો પૂછે છે તો પાઈ ચાર્ટ આધારિત સવાલોની શક્યતા વધી જાય. બાર ગ્રાફની પણ ચાન્સીસ ઓછા હોય. ન જ પૂછાય એવું ના કહી શકાય, પણ એની શક્યતા થોડીક ઓછી હોય. તો જુઓ ભાઈ, આમાં ટકાવારીનો સ્પષ્ટ સંદર્ભ આપણને દેખાય છે. તો જો ભાઈ, ટકાવારીનો એક નિયમ હંમેશા યાદ રાખવાનો, જેની સાથે કરતા શબ્દ લખેલું છે ને એ હંમેશા નીચે જ આવશે. તો અહીંયા આપણને કહ્યું છે 2010માં શોરૂમ એ, 2010 એમાં શોરૂમ એ માં 278 આપેલા છે. એટલે નીચે મારે લખવાના થશે 278. ત્યારબાદ એને આપણે કમ્પેર કરવાના છે અને સરખાવવાના છે. આપણે 2008માં શોરૂમ ઈ, તો 2008 એમાં શોરૂમ ઈ એની અંદર આપણને 239 દેખાય છે. ખાસ એક વાત નોંધીશું કે અહીંયા આપણને આ એક શબ્દનો પ્રયોગ કર્યો છે, ઓછા. ઓછા કે વધુનો અર્થ હંમેશા તફાવત થાય. એટલે કે તમારે અહીંયા 239 નથી લખવાના, તમારે 278 અને 239 નો ડિફરન્સ લખવાનો છે, જે 39 થશે. બરાબર છે? ફરી એક વખત, જેની સાથે કરતા શબ્દ છે એ નીચે આવશે. અહીંયા ઓછા શબ્દ લખ્યો છે એટલે આ બેનો ડિફરન્સ, અને કોઈ પણને ટકામાં ફેરવવા માટે ગુણ્યા મારે 100 કરવા પડશે. હવે મિત્રો, ઓપ્શન જોતા આપણને એવું લાગે છે કે એક પણ ઓપ્શન પોઈન્ટમાં ક્યાંય આપેલો નથી, પણ આનો જવાબ પોઈન્ટમાં આવશે એ નિશ્ચિત છે. આનો આન્સર 100% પોઈન્ટમાં જ આવશે, કારણ કે આપણને પ્રેક્ટિકલી ખબર એટલે પડી જાય કે આ સંખ્યા 4 થી ઉડે છે. આ 4 થી ઉડવાના કોઈ ચાન્સીસ નથી. 78 ને તમે 4 થી ના ઉડાડી શકો. મતલબ કે આનો જવાબ પોઈન્ટમાં આવવાનો છે, એ કન્ફર્મ છે. પોઈન્ટમાં કોઈ ઓપ્શન નથી આપ્યા, મતલબ આપણે એપ્રોક્સ આન્સર લઈ આવવાનો છે, આશરે જવાબ લઈ આવવાનો છે. તો જો ભાઈ, 39 ગુણ્યા 100 કરીએ એટલે 3900 આવે. એના ભેગા 278 કરીએ એટલે બેવડા વળી જાય.
હે ને, કારણ કે ભયાનક ભાગાકાર કરવો પડે. હવે એક્ઝામમાં મારી પાસે એટલો તો ટાઈમ હોય નહીં, તો મારે આને ઇઝી ગોઈંગ કરવું હોય તો હું થોડુંક અનુમાન કરી શકું કે આને થોડી વાર માટે હું 280 ગણી લઉં, 278 280 ની નજીક છે, અને થોડી વાર માટે હું 40 ગણી લઉં, અને હવે 0 થી 0 ઉડાડી દઉં, 4 7 28 કરું, 100 ભાગ્યા 7, 14 સત્તા 98, 14 સત્તા 98, એટલે કે એપ્રોક્સ 14% આસપાસનો કોઈ જવાબ હોય. આનો આન્સર 14 પોઈન્ટ સમથિંગ આવતો હોવો જોઈએ. આના ઉપરથી મેં જોયા ઓપ્શનમાં 10 છે, 12 છે, 14 છે અને 16 છે, તો મારે 14% ટીક કરવાનું થાય. મતલબ કે એપ્રોક્સિમેશનનો આમાં ભરપૂર ઉપયોગ કરવો પડે, નહીતર ગણતરી ખૂબ જ લાંબી થઈ જાય. હવે જોઈએ છીએ એનો સેકન્ડ ક્વેશ્ચન, જેમાં આપણને સ્પષ્ટ કહેલું છે કે ભાઈ વર્ષ 2007માં તમામ શોરૂમ દ્વારા વેચવામાં આવેલ મોબાઈલ ફોનની સરેરાશ સંખ્યા કેટલી? કયા વર્ષમાં કીધેલું છે આપણને? 2007ની આપણને વાત કરી છે. આ 2007ના તમામ ફોન, આની આપણે એવરેજ કાઢવાની છે, સરેરાશ સંખ્યા આપણે શોધવાની છે. મતલબ કે મારે આ બધાનો પહેલા તો સરવાળો કરવો પડશે. સરેરાશ વિશે બધા સારી રીતે જાણો છો કે આ બધાનો સરવાળો કરી અને ટોટલ સંખ્યા આપણને દેખાય છે 6, જેના વડે મારે ભાગાકાર કરવાનો થશે. બરાબર, સરેરાશ માટે હવે આ બધાનો આપણે સરવાળો ચેક કરીએ. ચલો, તો 8 ને 2 10 ને 9 19 ને 5 24 ને 9 33 ને 8 41, એટલે અહીંયા આવશે 1. હવે આગળ વધુ એની પહેલા તમારો દ્રષ્ટિકોણ એક્ઝામની અંદર, જો ભાઈ મેથેમેટિક્સ તમે અગર કરી રહ્યા છો તો તમારો અપ્રોચ, તમારા માઇન્ડ પૂરેપૂરું શાર્પ રાખવું પડે, 100% શાર્પ માઇન્ડથી કામ કરવું પડે. જો અહીંયા મને એટલી ખબર પડે ને, લાસ્ટમાં 1 આવ્યા છે, મેં હજી આગળ ગણ્યું નથી, લાસ્ટમાં 1 છે, છેદમાં 6 છે, મતલબ કે ઉડવાના કોઈ જ ચાન્સીસ નથી, જવાબ પોઈન્ટમાં જ આવશે. જવાબ 1000% પોઈન્ટમાં આવશે, અને પોઈન્ટમાં હોય ને એવો એક જ જવાબ છે. બુદ્ધિશાળી વ્યક્તિ ટીક કરીને આવે, વાત પતી ગઈ. બરાબર, કારણ કે 1 હોય એટલે ક્યારેય 6 થી છેદ ઉડવાના કોઈ સ્કોપ નથી, એટલે સીધો આન્સર ઓપ્શન એ મારો જવાબ ટીક થઈ જશે. ઠીક છે. હવે કદાચ એવી દુવિધા થાય કે સર આ કદાચ આવા 2 ઓપ્શન હોય તો કાયદેસર ગણતરી કરવી પડે. જેમ કે હાલમાં તો આપણે કરીએ છીએ. 8 ને 2 10 ને 9 19 ને 5 24 ને 9 33 ને 8 41 નો એકડો વધી, 4 7 ને 4 11 ને 7 18 ને 6 24 ને 9 33 ને 7 40 ને 9 49 વધી આવશે, 4 4 ને 1 5 ને 2 7 ને 2 9 ને 9 9 ને 3 12 ને 1 13, એના ભાગ્યા મારે શું કરવાના છે? 6. 1391 છે, આ બધાનો સરવાળો છે, જેને હું 6 વડે ભાગાકાર કરું છું. તો સૌથી પહેલા 6 2 12, એટલે અહીંયા વધશે 1, અહીંયા 9 6 3 18, એટલે અહીંયા વધે છે 1, ઉપરથી આવશે 1, 6 1 6. બસ હવે તો આટલું આવી જાય પછી તો માણસ ટીક કરે ને. 231 હવે એક જ જગ્યાએ દેખે, બીજે જ ક્યાંય છે નહીં. છતાંય હાલો હજી લાભ લઈએ, કદાચ ભવ્ય કાર્યક્રમ કન્ટિન્યુ કરીએ. અહીંયા પોઈન્ટ, અહીંયા 0, 6 8 48, એટલે અહીંયા આવશે 2 ને અહીંયા 20 ને 6 3 18, ધેટ્સ ઇટ. 231.83 છે મારો જવાબ છે. પણ સ્માર્ટ વ્યક્તિ આવી કોઈ પણ પ્રકારની મજૂરી નહીં કરે, કારણ કે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે લાસ્ટમાં 1 ઉપરથી જ મને ખબર પડી જાય કે આનો જવાબ પોઈન્ટમાં જ આવશે. કન્ફર્મ આપણો જવાબ સીધો આપણને મળી જવો જોઈએ. બરાબર, ચાલો નેક્સ્ટ સવાલ છે, જેમાં તમારી સામે લખ્યું છે. કારણ કે જો ભાઈ એક વાત તો કન્ફર્મ છે કે આપણને જ્યારે એક્ઝામની અંદર વાત આવે, 60 પ્રશ્નો, મેથ્સના 30, રિઝનિંગના 30, 60 પ્રશ્ન મારા સમય મર્યાદામાં પૂરા કરવાના છે. હવે 60 પ્રશ્નને સમય મર્યાદામાં પૂરા કરવા માટે કંઈક તો સ્માર્ટનેસ વાપરવી જ પડે. બધું ગણીને તો ભેગું ન થાય ભાઈ. બરાબર, કોઈ સંજોગોમાં ભેગું ન થાય, એટલે કંઈક આવો થોડોક અપ્રોચ રાખીને ચાલવાનું, તો મારું કામ આસાનીથી થઈ શકે. જેમ કે અહીંયા મને દેખાય છે, વર્ષ 2010માં સી શોરૂમ દ્વારા વેચવામાં આવેલ મોબાઈલ ફોનની સંખ્યા કેટલી હશે? 2 પ્રશ્ન હતા, થોડાક મહેનત કરાવે એવા હતા. ત્રીજો પ્રશ્ન બહુ ધીમેકથી ટ્રાયલ દડા જેવો મૂકી દીધો. 2010માં સી શોરૂમ, 2010 એમાં સી શોરૂમ, એમાં કેટલા છે? 213. બસ આ મારો જવાબ છે. આમાં ક્યાં કઈ બીજું પૂછ્યું? ખાલી એટલું જ પૂછ્યું છે કે 2010માં સી શોરૂમ દ્વારા વેચવામાં આવેલ મોબાઈલ ફોનની સંખ્યા કેટલી હશે. તો જો કદાચ અનુમાન કરીએ છીએ કે ડીઆઈ કોન્સ્ટેબલમાં પૂછે છે, મે બી 3 માર્ક્સની પૂછે કે 5 માર્ક્સની પૂછે, આમાં તો 3 માર્ક્સની જ છે, પણ અગર 5 માર્ક્સની પૂછે ને તો કદાચ એકાદો કે 2 સવાલો જ મૂંઝવેવા હશે, બાકીના 3-4 સવાલ બહુ ઇઝી ગોઈંગ જ હશે. એટલે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. બસ તમારે યોગ્ય દિશામાં યોગ્ય રીતે મહેનત કરવાની છે, ધેટ્સ ઇટ. બરાબર, હવે વધીએ છીએ આગળ. નેક્સ્ટ સવાલ છે, જેની અંદર કંઈક આ રીતે વર્ણન કરેલું છે ભાઈ
કે એક પરિવારમાં એક પુરુષ અને તેની પત્ની, તેના 4 દીકરા અને તેમની પત્નીઓ રહે છે. દરેક દીકરાને 3 દીકરા અને 1 દીકરી હોય તો સમગ્ર કુટુંબમાં પુરુષ સભ્યોની સંખ્યા જણાવો. આમ બધા આપણે જનરલી અને બ્લડ રિલેશનનો પ્રશ્ન ગણતા હોઈએ છીએ, પણ મારી ભાષામાં જે હું કહું, જે વિદ્યાર્થીઓ મારી પાસે ભણ્યા છે એને ખબર છે, હું આને જનરલી પરચુરણ દાખલા ગણું છું. પરચુરણ દાખલા જે ખરેખર કોઈ ચેપ્ટરમાં નથી આવતા, એમને લોજિકલી જ ગણવાના હોય. અહીંયા તમને પુરુષોની સંખ્યા પૂછી છે તો મહિલાઓની સંખ્યાને કંઈ ધ્યાનમાં લેવાની નથી. મારે ટોટલ પુરુષો ગણવાના છે. તો સૌથી પહેલા અહીંથી શરૂઆત કરી કે એક પુરુષ અહીંયા છે, એના 4 દીકરા છે. હું પુરુષોની સંખ્યા લખતો જાઉં છું. તેની 4 પત્નીઓ છે, એ કંઈ મારે ગણવાનું નથી. દરેક દીકરાને 3 દીકરા છે. હવે 4 ને 3 દીકરાઓ એટલે 4 તેરીને 12 દીકરા એ થાય. ધેટ્સ ઇટ. હવે આ બધાનો સરવાળો કરો, જે આવે પુરુષોની સંખ્યા હશે. 12 ને 4 16 ને 1 17. પુરુષોની સંખ્યા 17 આવશે. ઓપ્શન ડી મારો જવાબ છે. તો આમાં કઈ બીજી ગણતરી તો આવે નહીં, આમાં કઈ સૂત્ર તો આવે નહીં. બરાબર, આસાનીથી જે કહ્યું છે પુરુષોની સંખ્યા આસાનીથી આપણને મળી જાય એમ છે. પછી જે આપણને દેખાય છે એક પ્રકારનો બોર્ડ માસ નામના ટોપિકનો પ્રશ્ન છે, જેને આપણે કાના ભાગુ સભા અથવા ટૂંકમાં જેને ભાગુ સભા આપણે કહેતા હોઈએ છીએ. આ એને લગતો સવાલ છે, જેમાં એલ બરાબર મારે પ્લસ લેવાના છે, એમ બરાબર માઇનસ, એન બરાબર ગુણાકાર, પી બરાબર ભાગાકાર, અને પછી અહીંયા કંઈક સંખ્યા મને આપેલી છે. આવા કોઈ પણ સવાલમાં પહેલા સંખ્યાઓ લખી લેવાની. બરાબર છે, વચ્ચે સ્પેસ રાખી અને સંખ્યાઓ લખી લેવાની. અને હવે આની અંદર આપણે મૂકતા જઈએ. એન બરાબર છે ગુણાકાર, એટલે મેં અહીંયા ગુણાકાર લખ્યું. અહીંયા એલ છે તો એલ બરાબર મને પ્લસની નિશાની આપી છે એટલે મેં પ્લસ લખ્યું. પછી પી આપેલા છે તો પી બરાબર ભાગાકાર છે એટલે અહીંયા આપણે ભાગાકાર લખ્યું. એમ બરાબર માઇનસ છે એટલે મેં અહીંયા માઇનસ મૂક્યું. હવે તો કે ભાઈ જો ભાઈ, ભાગુ સભાનો રૂલ આપણે બધા જાણીએ છીએ, વાકેફ છીએ કે સૌથી પહેલા ભાગાકારથી શરૂઆત થશે. આનો ભાગાકાર થશે, હા જોડે જોડે ગુણાકાર કરી નાખો તો ચાલે, કઈ બહુ ફરક નથી પડતો. તો આ થશે 140 અને પેલા થશે 21 અને -8. તો 140 મારે 21 ઉમેરવાના થાય, 161 થાય, અને 161 માંથી મારે 8 બાદ કરવાના થાય, 153 મારો જવાબ આવે. 153 આપણો આન્સર છે. આ જવાબ છે. બરાબર, તો આઈ થિંક સો ઇઝી હતું. આમાં કઈ ખાસ એટલો બધો અઘરો ટોપિક નહોતો. આરામથી ખબર પડે, ભાગુ સભાનો રૂલ ખબર હોય અને ખબર પડી જાય આરામથી. બરાબર, ચાલો નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ છીએ. 6થો સવાલ છે, જેમાં કંઈક કેલેન્ડરનો સવાલ આપણને દેખાય છે. કહેવાય કેલેન્ડરનો સવાલ, પણ મારા મતે આ પણ પરચુરણ ટાઈપનો દાખલો છે. અને હું તો શ્યોર છું, 1000% શ્યોર છું. ક્લાસરૂમમાં તો વગાડીને કીધું છે કે તમને આવા સમજણ આધારિત સવાલો જાજા પૂછાવાની શક્યતા રહે, જેમાં કોઈ સૂત્ર મૂકો ને કિંમત મૂકો ને ટ્રીક લગાડો ને એવું બધું બહુ ઓછું હોય છે. જનરલી તમારી સામાન્ય બુદ્ધિ, વ્યવહારુ બુદ્ધિ કોઠાહૂદથી થઈને એવા સવાલો જાજા હોય. જેમ કે આ સવાલમાં ધ્યાનથી જુઓ. હવે આને કેલેન્ડરના કોડારે કોઈ લેવા દેવા જ નથી. આમાં ખાલી કહી દીધું છે ગઈકાલની પહેલાનો દિવસ ગુરુવાર હોય તો આવતીકાલ પછીનો દિવસ કયો હશે. તો આમાં કઈ બહુ ભવ્ય કાર્યક્રમ કરવાના ના હોય ભાઈ. ગઈકાલની પહેલાનો દિવસ એટલે આપણી ભાષામાં કહેવાય પરમ દિવસે. પરમ દિવસે શું હતું? ગુરુવાર. પરમ દિવસે ગુરુવાર હોય ને ભાઈ, તો આજે શનિવાર હોય. એ તો પાકી વાત છે. અને આજે શનિવાર હોય તો આવતીકાલે રવિવાર અને એના પછીનો દિવસ સોમવાર મારો જવાબ આવે. એમને વાંચીને જ જવાબ આવી જાય. હવે આના માટે કે બહુ કાર્યક્રમ કરવાની જરૂર નથી, પણ છતાંય માની લો કે કોઈને જિંદગીમાં દુઃખ હોય તો આ રીતે ગણી શકે. આ મેં લખ્યું આજ, આ મેં લખ્યું ગઈકાલ, આ લખ્યું મેં પહેલાનો દિવસ, આ લખું છું આવતીકાલ, અને એના પછીનો દિવસ. હવે એને કહ્યું છે કે ગઈકાલ પહેલાનો દિવસ ગુરુવાર, એટલે અહીંયા ગુરુવાર છે તો ઓફકોર્સ અહીંયા શુક્રવાર હોય. તો આજે શનિવાર હોય. એને પૂછ્યું છે આવતીકાલ પછીનો દિવસ, આવતીકાલે રવિવાર હોય ને એના પછીનો દિવસ સોમવાર હોય. મારો જવાબ ઓપ્શન સી, સોમવાર જવાબ આવશે. જરૂર નહોતી, પ્રેક્ટિકલી વિચારો તો ખબર પડી જાય આરામથી. ઇઝી સવાલ છે. ચલો નેક્સ્ટ સવાલ છે, જેમાં તમને કંઈક આ રીતની વાત કરી છે. 7મા સવાલમાં ઘડિયાળમાં 10:35 વાગેલા છે, તો તેનું પ્રતિબિંબ અરીસામાં કેટલો સમય બતાવશે? મતલબ કે મિરર ઇમેજની વાત કરે છે. ઘડિયાળનો કોઈ પર્ટિક્યુલર સમય છે અને અરીસામાં જોવામાં આવે તો એ કયો સમય દેખાડે? તો હું આને 23:60 માંથી બાદ કરી દઈશ. 11:60 માંથી બાદ કરો તો પણ ચાલે. જનરલી હું એક જ વસ્તુ યાદ રખાવું છું, 23:60, એટલે હું 23:60 માંથી બાદ કરું છું. તો આમાંથી બાદ કરો 10:35 ને,
અને હવે આની બાદબાકી કરશો એટલે અહીંયા 25 આવશે અને આની બાદબાકી 13 આવશે. હવે ઓફકોર્સ ઘડિયાળમાં 13 તો વાગે નહીં, ઘડિયાળનું ફોર્મેટ 12 કલાકનું હોય એટલે મારો જવાબ 1 ને 25 આવશે. આ આપણો જવાબ છે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થશે. અહીંયા વાત હતી મિરર ઇમેજની, જે આરામથી આપણને ખબર પડે છે. હવે એ પણ તમે જાણો છો, મિરર ઇમેજમાં 2360 માંથી બાદ કરવાના હોય, વોટર ઇમેજ કહે તો મારે 1830 માંથી બાદ કરવાના હોય છે. બરાબર, એ ટેકનિકલી યાદ રાખવાનું. નેક્સ્ટ સવાલ છે જેમાં આપણે એવું કહેલું છે શ્રેણી છે. ચાલો જો ભાઈ, એક વાત તો કન્ફર્મ છે કે જ્યારે જ્યારે વિદ્યાર્થીઓ મને પૂછતા હોય છે કે સર રિઝનિંગમાં કયા ચેપ્ટર છે એ બહુ મેજર ગણાય, બહુ મોટા ગણાય, બહુ મહત્વના ગણાય, મેં દરેક ક્લાસરૂમમાં કીધેલું છે, દરેક વિદ્યાર્થીને કીધેલું છે કે ભાઈ કોડિંગ, ડીકોડિંગ, શ્રેણી આ બધા મેજર ચેપ્ટર છે. એમાંથી પ્રશ્નો આવે જ. બરાબર, 2, 5, 7 સવાલો તો આમાંથી જ પકડીને ચાલવાના, શ્રેણી ને કોડિંગ ડીકોડિંગમાંથી. એનું રીઝન શું ભાઈ? તો કે ટોટલી તાર્કિક છે, એની કોઈ મેથડ ના હોય, લટકતી તલવાર ઉજવે, થઈ જાય તો ભેગું થઈ જાય ને બાકી બેવડા વળી જાય તો જવાબ ના આવે. બરાબર, તો અહીંયા તમને દેખાય છે એક પ્રકારની શ્રેણી આપી છે. તું પેલા અહીંયા શ્રેણી લખી લઉં, ત્યાં ખબર નહીં પડે કે 39 છે ને 51 છે ને 75 છે ને 123 છે ને અહીંયા બ્લેન્ક આપી છે. જો ભાઈ, હું બીજી કાંઈ આમાં વર્ગ ને ઘન ને પૂછડું ઢીકણું ને એવું કાંઈ નથી કરવાનું. હું પેલા ગેપ કાઢું છું. બરાબર, પછી કાંઈ નહીં થાય તો દેખેંગે. આની વચ્ચેનો ગેપ મને 12 નો દેખાય, આની વચ્ચેનો ગેપ કાઢો તો 24 નો દેખાય છે, આની વચ્ચે ગેપ કાઢો તો 13 માંથી 5 જાય તો 8 અને 11 માંથી 7 જાય તો 4. તો હવે મારે કહેવાની જરૂર નથી, મેં ગેપ કાઢ્યો એટલે મને કંઈક રસ્તો નીકળ્યો. 12, 24, 48 ડબલ થાય છે. તો ઓફકોર્સ હવે 48 નો ડબલ 96 આવશે. 96 જે હું આમાં એડ કરીશ, 6 ને 3 9, 12 ને 9 21, 219 મારો જવાબ આવે. ઓપ્શન એ છે એ મારો રાઈટ આન્સર છે. તો આસાન શ્રેણી હતી. ગેપ કાઢવાથી મને ઇઝીલી મારો આન્સર મળી ગયો છે, જે આપણો ફાઇનલ આન્સર થશે. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ. ચલો, સરસ વેન આકૃતિનો એક સારો સવાલ છે, જેમાં એને માહિતી કંઈક એ પ્રકારે આપી છે કે નીચે આપેલ આકૃતિ વિકલ્પ પૈકી કયા શબ્દોને સૌથી વધુ સંબંધિત છે તે જણાવો. તો શાંતિથી વિચારો. સમુદ્ર, વહાણ અને નાવિક. સમુદ્ર, વહાણ, નાવિક. હવે એને ખરેખર અહીંયા કોઈ એક્ઝેક્ટ રિલેશન નથી થતું કે સમુદ્રની અંદર જ વહાણ અને નાવિક હોય, ના, એવું કોઈ લોજિક અહીંયા સેટ ન થાય. પણ એટલું ખરું કે કૂતરો, પ્રાણી અને પાલતુ પ્રાણી આ પરફેક્ટલી સેટ થાય છે. કે ભાઈ સપોઝ કે આપણે આ જે રાઉન્ડ છે એને આપણે પ્રાણી કહીએ, આ બધા પ્રકારના પ્રાણી આની અંદર આવી જાય તો ઓફકોર્સ કૂતરો આવી જ જાય. બરાબર, હવે જો તમે એવું માનતા હોય કે સર કૂતરો તો પાલતુ પ્રાણીમાં જ આવે, ના 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 ના, એ વાત ખોટી. બધા જ કૂતરા છે એ પાલતુ પ્રાણીમાં ન આવે, નો ડાઉટ અમુક આવે. એટલે અમુક આવે એવો સંદર્ભ જ્યારે વેનાકૃતિમાં આવે ને ત્યારે આમ જ આવે. એટલે કે આ છે મોટું રાઉન્ડ છે એ પ્રાણીઓનું છે, અંદર છે એ કૂતરો છે, અને આ છે એ પાલતુ પ્રાણી છે. અને આ પાર્ટ જે બતાવે છે એ અમુક કૂતરાઓ કે જે પાલતુ પ્રાણીઓ હોય એ રીતની વાત થાય છે. તો મતલબ ઓપ્શન બી અહીંયા પરફેક્ટલી નજીકમાં નજીક ગણાતો સંબંધ આપણને દેખાય છે. નેક્સ્ટ સવાલ છે, આમ જુઓ તો આ તુલના આધારિત સવાલ, અને આવો સવાલો હશે જ. આ રીતના પ્રશ્ન કોન્સ્ટેબલમાં પૂછાય જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે આમાં તુલના કરેલી હોય, કમ્પેર કરેલા હોય. હવે તુલના ઘણી પ્રકારની કરી શકાય. તુલના કોઈના ગુણની કરી શકાય કે આના કરતાં આને વધારે ગુણ છે, આના કરતાં આને ઓછા ગુણ છે. તુલના ઉંમરની કરી શકાય કે આના કરતાં આની ઉંમર વધારે છે, આની ઉંમર ઓછી છે. તુલના ઊંચાઈની કરી શકાય, હાઇટની કરી શકાય. કાંઈ બી પ્રકારની તુલના કરેલી હોય. તુલના એટલે કમ્પેરિઝન. બરાબર, તો આમાં કંઈક કમ્પેરિઝન કરેલી છે. આમાં લખ્યું છે કે કાલી મોનું કરતાં મોટી છે, મોનું કરતાં મોટી. તો જો ભાઈ, આમાં કોઈ જાતના કોઈ ભવ્ય કાર્યક્રમો નથી કરવાના, સીધી સાદી લીટી દોરવાની છે. બરાબર, હું સીધો લીટી દોરીનો આન્સર લઈ આવીશ, પણ આને છે ને વાંચવાની સિસ્ટમ આ રાખો. મોનું કરતાં મોટી કોણ? કાલી. આ મેં લખ્યું મોનું, એના કરતાં મોટી કાલી. મારે વચ્ચે સ્પેસ એટલે રાખવી પડે કે બની શકે કે આ બેની વચ્ચે મારે કોકને લખવાના થાય. બરાબર છે, એટલે હું પહેલેથી જ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ પહેલેથી જ રાખીશ. મોનું કરતાં મોટી છે કાલી. હવે આગળ વાંચો. મોનું કરતાં મોટી છે ઈરા. આનાથી મોટી છે, પણ કેટલી મોટી અહીંયા ચોખવટ કરી હોય. કાલી કરતાં નાની છે કોણ? ઈરા. પણ લખેલું હોય ને, પણ હોય, પરંતુ હોય, અને હોય, તથા હોય, જ્યારે હોય, આવા કોઈ પણ શબ્દની જ્યારે વાત આવે ને અહીંયા,
ત્યારે વાત આની જ થતી હોય, આની જ વાત થતી હોય, પહેલા કેરેક્ટરની જ વાત થતી હોય. મોનું કરતા મોટી પણ ઈરા છે અને કાલી કરતા નાની પણ ઈરા છે. આના કરતા નાની, નાના કરતા મોટી, એટલે આ બેની વચ્ચે આવે. શું નામ છે એનું? ઈરા. ચાલો હવે આગળ જોઈએ. શુભ એ મનીષ અને મોનું બંને કરતા નાનો છે. આનાથી શુભ નાનો છે, એટલે હું અત્યારે અહીંયા લખી નાખું છું કે શુભ આના કરતા નાનો છે. હવે મનીષની ખબર નથી, પણ આગળના વાક્યમાં લખેલું છે. જો મનીષ કરતા ઉંમરમાં મોટો છે કોણ? મોનો. મનીષ કરતા મોટો છે મોનો. આ મોનો મોટો છે મનીષ કરતા, એટલે મનીષ અહીંયા આવશે. બસ તો પ્રશ્ન છે તેમની વચ્ચે સૌથી મોટું કોણ છે? તો સ્પષ્ટ દેખાય છે. સૌથી મોટું તો કોણ છે? તો કે કાલી છે. આ સૌથી મોટો છે. ધેટ્સ ઇટ. આ જવાબ છે. બરાબર. તો હવે આગળ વધીએ છીએ નેક્સ્ટ સવાલમાં. આ તુલના આધારિત સિમ્પલ સવાલ હતો. નેક્સ્ટ સવાલ છે, જો આ બધા આવા સવાલ આવે ને, આ મૂંઝવે, આ તાર્કિક સવાલો હોય, અને એક પ્રકારનું ટ્રેન્ડ્સનો ટોપિક કહેવાય. ટ્રેન્ડ્સ, જેને ગુજરાતીમાં આપણે વલણ કહીએ છીએ. આ એ રીતનો ટોપિક છે. આની કોઈ એક્ઝેક્ટ મેથડ ન હોય. આ લટકતી તલવાર જેવું જ હોય. આમાં પેટર્ન પકડાઈ જાય તો પકડાઈ જાય, બાકી બેવડા વળી જાય તો જવાબ ના આવે. આમાં ઘણીવાર એવું બની શકે. જેમ કે આમાં અત્યારે જે મને દેખાય છે એ પ્રમાણે જોઈએ તો આ 9 ને 4 13 થાય. 9 ને 4 13 થાય. અને આ બધાનો સરવાળો કરો 6 ને 5 11 ને 2 13. હું સાચો જ હોય એવું જરૂરી નથી. મારે બીજામાં ચેક કરવું પડે, વેરીફાઈ કરવું પડે. આનો સરવાળો અને વચ્ચેના અંકોનો સરવાળો સેમ થાય છે. આગે બઢો. 5 ને 2 7 અને અહીંયા 3 ને 4 7. તો હવે હું 1000% સાચો છું કે ભાઈ પહેલાનો છેલ્લાનો સરવાળો વચ્ચેના અંકોના સરવાળા જેટલો થાય છે. તો આનો સરવાળો કેટલો થાય છે? 10. તો અહીંયા ઓલરેડી 7 આપ્યા છે. તો મારે 10 કરવા હોય તો અહીંયા x બરાબર કેટલા લેવા પડે? તો કે 3 લેવા પડે. એટલે કે ઓપ્શન સી છે એ મારો રાઈટ આન્સર થશે. આમાં 3 જવાબ આવશે. અંકોનો સરવાળો 10 થાય છે. અહીંયા મારે 3 લેવા પડે. તો આ રીતના પ્રશ્નોમાં ક્યારેક ક્યારેક મૂંઝવણ થાય. જેમ કે હમણાં જ આને યાદ કર્યું હતું ને, યાદ કરતા હતા એવું કોડિંગ ડીકોડિંગ, જેમાં લખેલું છે કે પ્લેટ, એના બરાબર એને આપેલું છે SODWH. તો એબીસીડી ની આ જરૂરથી આપણે જરૂર પડી શકે. તમારી પાસે શક્ય હોય તો એબીસીડી લખેલી રાખજો, જેથી કરીને તમને સમજવામાં ઈઝી પડે. જો ભાઈ હું મારી રીતે કહું છું, સાંભળજો ધ્યાનથી. જો શક્ય હોય તો એબીસીડી સામે રાખજો તો તમને સમજવામાં ઈઝી પડે. પી છે એમાં S કરેલો છે. પી નો નંબર 16 છે, S નો નંબર 19 છે. એટલે સ્પષ્ટ ભાષામાં કહું તો 3 પ્લસ કર્યા છે. L નો નંબર 12 છે, O નો નંબર 15 છે, પ્લસ 3 કર્યા છે. 1 માંથી 4 એટલે 3 પ્લસ કરેલા છે. આ 20 માંથી 23 એટલે 3 પ્લસ કરેલા છે. અને 5 માંથી 8 એટલે 3 પ્લસ કરેલા છે. ઇન શોર્ટ બધા જ અક્ષરોમાં 3 પ્લસની પેટર્ન લાગુ પડે છે. આ આપણને અહીંયા પેટર્ન પકડાઈ ગઈ કે ભાઈ બધામાં +3 કરેલા છે, એ કન્ફર્મ છે. તો બસ મારે જવાબમાં હવે એ જ કરવાનું થાય. આ બધામાં 3 પ્લસ કરો. એન એટલે 14, 14 ને 3 17, 17માં નંબરે ક્યુ આવે. એટલે આ બે તો પેલા રાજી ખુશીથી નીકળી ગયા. બરાબર. પછી આવે છે 12, 12 ને 3 15, 15 સોરી આનો નંબર છે 15, 15માં 3 ઉમેરો એટલે 18, 18માં નંબરે આર આવે. એટલે કે સેકન્ડ નંબરે આર આવવો જોઈએ. બસ તો આ જવાબ હોય. વાત પતી ગઈ. હવે આગળ ચેક કરવાનો કોઈ અર્થ જ નથી. બરાબર છે. આપણો સીધો જવાબ આવી ગયો. ઓપ્શન ડી છે આપણો રાઈટ આન્સર છે. આવી જ રીતે એક્ઝામમાં સોલ્વ કરવાનું હોય. તમે બધી ગણતરીઓ કરવા જાઓ તમારું ભેગું જ ન થાય. બરાબર. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ છીએ. નવો સવાલ છે જેમાં તમને દિશા અંતરની કંઈક માહિતી દેખાય છે. ભાઈ આમાં એમ કીધું છે કે દિલીપ છે એ પૂર્વમાં 6 મીટર ગયો. પૂર્વમાં એટલે કે આપણા જમણા હાથ બાજુ 6 મીટર. આપણું માથું એટલે ઉત્તર થાય, જમણો હાથ એટલે પૂર્વ થાય, ડાબો હાથ એટલે પશ્ચિમ થાય. બરાબર. તો દિલીપ પૂર્વમાં 6 મીટર ગયો, એટલે આ બાજુ 6 મીટર ગયો. પછી તે દક્ષિણમાં 8 મીટર ચાલ્યો. દક્ષિણ એટલે નીચેની બાજુ આવશે. 8 મીટર ચાલ્યો. તો એનો સવાલ છે, તો તેના ચાલવાના સ્થળથી કેટલા મીટર દૂર હશે? ચાલવાનું સ્થળ એટલે એવું કહી શકો એનું ઘર, પ્રસ્થાન બિંદુ, ઉદ્ગમ બિંદુ, ઉદ્ભવ સ્થાન, કાંઈ પણ શબ્દનો પ્રયોગ થઈ શકે. અહીંથી અંતર પૂછ્યું તો કહેવાની જરૂર નથી, પાયથાગોરસ જ આવશે. પણ અમુકને 14 જવાબ આવે છે. એ ગાંઠને છે 14 થઈ ગયું ને. આ 6 આ બાજુના. એટલે ભાઈ એમ ન હોય. આમાં લઘુત્તમ અંતર કાઉન્ટ કરવાનું હોય. 8 ને 6 14 થોડી અંતર થાય. અંતર હંમેશા લઘુત્તમ હોય
આ શોધવાનું છે મારે. જ્યાં એ પહોંચ્યો ત્યાંથી એને એના ઘરને જોવાનું. જ્યાં પહોંચ્યો ત્યાંથી ઘરને જોવે એટલે મારે આ શોધવાનું છે. મતલબ ચોખ્ખી વાત કરું તો પાયથાગોરસ સૂત્રનો ઉપયોગ આવે. અને જો ભાઈ હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોઉં તો મને પાયથાગોરસની ત્રિપુટીની જાણકારી હોવી જરૂરી છે. આ 6, 8 અને 10ની ત્રિપુટી છે. આ અંતર 10 હોવું જોઈએ ચોક્કસથી. તો આનો જવાબ આવશે ઓપ્શન એ. અધરવાઇઝ પાયથાગોરસની ફોર્મ્યુલા લેવી પડે. AC² = AB² + BC². આનો વર્ગ 64, આનો વર્ગ 36, એનો સરવાળો 100, એનું વર્ગમૂળ 10 થાય. ના ખબર પડે, ત્રિપુટી ના આવડતી હોય તો પછી એ કરવાનું થાય. તો આઈ થિંક ઇઝી સવાલ હતો આ પણ, જેમાં પાયથાગોરસનો ઉપયોગ આવ્યો. નેક્સ્ટ સવાલ છે, બંને બાજુથી જોતા રિયાનો ક્રમ 35મો છે, તો તે હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હશે? કે કુલ સંખ્યા બરાબર ડાબેથી ક્રમ વત્તા જમણેથી ક્રમ -1. ના, આવા ધંધા તો હું કોઈ દી કરાવતો નથી ભાઈ, બરાબર. જે છે એ બેઠક વ્યવસ્થાનો પહેલો નિયમ છે, સમજીને કરો. આ કે ગોખણ પટ્ટી કરવાના કન્સેપ્ટ થોડી છે કે આવા ક્રમ યાદ રાખવા જતામાં તો નિત નવીન જાતના કેટલાય પ્રશ્નો આવતો, ભેગું જ ન થાય, એમને જ માથાનો વાળ ખેંચવા પડે. તો જો બંને બાજુથી જોતા રિયાનો ક્રમ બંને તરફથી 35મો છે, એટલે આ બાજુ 34 જણા છે અને આ બાજુ 34 જણા છે. તો એનો પ્રશ્ન છે કુલ કેટલા હશે? દેખાય એટલા, બીજું હું આમાં કેટલા દેખાય? 34 દુ 68 ને 69 જણા હશે. વાત પતી ગઈ. 69 આપણો જવાબ છે, બરાબર. બાકી સૂત્રથી એ થઈ શકે, પણ જનરલી હું બહુ સૂત્રમાં આમાં પડતો નથી ભાઈ, સીધી ને સાદી સમજણથી કરાવું છું. 15મો સવાલ છે, જે પણ શ્રેણીનો છે. તો જો ભાઈ 2 છે, 6 છે, 14 છે, 26 છે અને 42 છે, અને એના પછી બ્લેન્ક મૂકી છે. તો આની વચ્ચેનો ગેપ 4નો છે, આની વચ્ચે 8નો ગેપ છે. આની બાદબાકી કરો એટલે 12 આવે. આની બાદબાકી કરશું તો કેટલા આવશે? 18 આવશે. નહીં 18 નહીં, 16 આવશે, બરાબર. તો 4 4 ઉમેરાતા જાય છે. બીજું હું 4 ને 4 8 ને 4 12 ને 4 16 ને 4 20 આવે. તો અહીંયા મારે 20 લેવાના થાય, અને અહીંયા 20 લેશો એટલે 62 તમારો આન્સર આવશે. સી ઓપ્શન મારો જવાબ છે. તો સિમ્પલ શ્રેણી હતી, જે પણ ગેપથી આરામથી થઈ જાય. અને મેં તો કીધેલું જ છે કે મોટા ભાગની શ્રેણી છે ને એ ગેપનો સંદર્ભ સૌથી પહેલા લેવાનો. એનાથી લગભગ સિરીઝમાં કાંઈક ને કાંઈક સેટ થઈ જ જતું હોય છે. 16 નંબરનો સવાલ આગળ વધીએ એની પહેલા એક અગત્યની જાહેરાત જોઈ લઈએ કે જો ભાઈ આપણા ગ્રુપ સર્કલમાં ઘણા બધા મિત્રો તાજેતરમાં જ રેવન્યુ તલાટીના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા, આપણને ખ્યાલ જ છે. તો અત્યારે આની અંદર 2389 જેટલી જગ્યાઓ જાહેર થયેલી છે, એટલે ખૂબ જ મોટી ભરતી ગણાય. રેવન્યુ તલાટીની ભરતી ખૂબ જ મોટી ગણાય. અને સાથે સાથે તમારામાંના ઘણા મિત્રો અથવા તમારા ગ્રુપ સર્કલમાં ઘણા મિત્રો કોઈને કોઈ જનરલ ક્લાસ 3ની, સુપર ક્લાસ 3ની પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે. તો મિત્રો તમારા માટે એક સુવર્ણ તક એ છે, ગોલ્ડન ચાન્સ એ છે કે ભાઈ અહીંયા આપણે વર્લ્ડિન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આવનારી 23 જૂનથી એક રેવન્યુ તલાટી અને જનરલ બેચનું એક સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે. બીજી એક વસ્તુ એ પણ જાણવા મળી કે હવે ભાઈ પ્રિલિમ્સની સાથે સાથે મેઇન્સની પણ થોડી ઘણી તૈયારીઓ રાખવી પડે છે. તો મિત્રો આ બેચ અંતર્ગત તમને પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા બંનેની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે. એક સાથે જ તૈયારી કરાવવામાં આવશે, એટલે કોઈ ચિંતા નથી. બેચનો સમય બપોરે 1 થી 5:30નો છે. એ ઉપરાંત જે કંઈ અભ્યાસક્રમ છે, તમારી એક્ઝામની અંદર જે સિલેબસ છે, એ બધી જ પ્રકારના સિલેબસનું સંપૂર્ણ માર્ગદર્શન મળી રહેશે તમને. અહીંયા ગુજરાતના જે શ્રેષ્ઠતમ ફેકલ્ટીઝ છે એના દ્વારા માર્ગદર્શન મળશે. પર્સનલ કાઉન્સેલિંગ કરવામાં આવશે, જેથી કરીને તમારી નાની નાની નબળાઈઓને દૂર કરી શકાય. ખાસ કરીને ગણિત છે, રિઝનિંગ છે, ઇંગ્લિશ છે, ગુજરાતી છે, આવા વિષયોમાં જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ કહેવાય, આમાં નાના મોટી નબળાઈઓ હોય. ખાસ કરીને ગણિત, રિઝનિંગ અને ઇંગ્લિશમાં સૌથી વધારે તકલીફો હોય, બરાબર. પણ હવે મેઇન્સ છે તો સાથે સાથે લખાણ પણ લખતા શીખવાનું છે. તો આવી નાની નાની નબળાઈઓને પર્સનલ કાઉન્સેલિંગથી દૂર કરી શકાય, બરાબર. એટલે તમારું પર્સનલ કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે, જેથી કરીને તમને જે સમસ્યાઓ હોય એનું સારામાં સારું નિરાકરણ થઈ શકે. વધુમાં બેચમાં આપણે ભણી તો લઈએ છીએ, પણ પછી માને કેટલું આવડે છે એ જાણવા માટે મૂલ્યાંકન કરવું પડે. બસ તો એના માટે ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ, ફૂલ સિલેબસની મોક ટેસ્ટ, આવું બધું આયોજન સતત થતું હોય છે. જેમ કે અત્યારે જ તમે કોન્સ્ટેબલની મોક ટેસ્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છો, બરાબર. કે કોન્સ્ટેબલનું ફૂલ સિલેબસનું મોક ટેસ્ટનું આખું આ સરસ મજાનું આયોજન તમે જોઈ જ રહ્યા છો. ઓલરેડી આ મોક ટેસ્ટના પણ ઘણા બધા પેપર હજી બાકી છે. આવનારા સમયની અંદર તમે એમાં પણ જોડાવા ઈચ્છતા હોય તો એના માટે પણ સંસ્થાના નંબર ઉપરથી તમને માહિતી મળી જશે.
એક વાત ખાસ નોંધીએ કે અગર જો ભાઈ બેચ ચાલુ થાય છે 23 જૂને, તમે નક્કી જ કરેલું છે કે ભાઈ મારે એડમિશન લેવાનું જ છે, જનરલ બેચની તૈયારી સારામાં સારી કરવી જ છે અને વર્લ્ડ ઇન બોક્સ સિવાય મારે બીજે ક્યાંય નથી જ જવું, કારણ કે એના જેવું બેસ્ટ શિક્ષણ મને ક્યાંય મળે એમ નથી, અહીંયા જેવા બેસ્ટ ફેકલ્ટી મને ક્યાંય મળે એમ નથી, તો ચોક્કસથી 22 જૂન પહેલાં એડમિશન લઈ લેજો, તો તમને ફીઝમાં પણ ઘણી બધી ડિસ્કાઉન્ટની એક સુવિધા મળી રહેશે. બરાબર છે. તો વધુ કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો 75 75 06 18 18 ઉપર સંપર્ક તમે કરી શકો છો. એપ્લિકેશન પણ તમને ફ્રીમાં મળી રહેવાની છે, જેથી કરીને તમે ઘરે બેઠા પણ એનું રિવિઝન પછીથી કરી શકો છો. ચાલો નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ. તો હવે પ્રશ્ન છે, આ પણ થોડોક લટકતી તલવાર જેવો સવાલ હતો, આમાં પેટર્ન પકડાવી જોઈએ, એક પ્રકારનો ટ્રેન્ડ જેવો જ સવાલ છે કે નીચે આપેલા વિકલ્પો પૈકી સમાન 3 વિકલ્પ એવા છે કે જે સમાન સંબંધ અથવા ગુણધર્મો ધરાવે છે, તો એના જેવો ગુણધર્મ ન ધરાવતો હોય એવો યોગ્ય વિકલ્પ શોધો. રિઝનિંગમાં વર્ગીકરણ નામનું એક ચેપ્ટર આવે. વર્ગીકરણ એટલે 4 માંથી અલગ પડતો ઓપ્શન તમારે શોધવાનો હોય, એટલે ઇનડાયરેક્ટલી કહું તો આ વર્ગીકરણનો પ્રશ્ન થાય. બરાબર. આમ ટ્રેન્ડ્સને રિલેટેડ છે, પણ છે વર્ગીકરણનો સવાલ. તો જો ભાઈ આમાં છે ને પેટર્ન પકડવી પડે, આમાં અનુમાન તમારે એક્ઝેક્ટ કરવું પડે અને તમારું અનુમાન 100% પરફેક્ટ હોવું જોઈએ. જેમ કે અહીંયા 5 છે, 5 પછીની સંખ્યા 6 આવે, એનો ગુણાકાર 30 થાય. 8 છે, 8 પછીની સંખ્યા 9 આવે, જેનો ગુણાકાર 72 થાય. અહીંયા 12 છે, 12 પછીની સંખ્યા 13 છે, એનો ગુણાકાર 156 આવે. તો અહીંયા 10 છે, 10 પછીની સંખ્યા 11, તો એનો ગુણાકાર 120 નો આવે. મતલબ સ્પષ્ટ છે આ ઓપ્શન સેટ નથી થતો. આ બધા કરતા અલગ ગુણધર્મ છે. ટૂંકમાં અહીંયા શું કરેલું છે, ક્રમિક સંખ્યાનો ગુણાકાર કરેલો છે, જે દરેકમાં લાગુ પડે છે, આમાં એકમાં લાગુ નથી પડતો. મતલબ સી ઓપ્શન છે એ આપણો અત્યારે આન્સર થશે. ધેટ્સ ઇટ. નવો સવાલ છે જે લોહીના સંબંધો એટલે કે બ્લડ રિલેશનનો સવાલ છે, જેમાં એવું કહેલું છે કે શિવાની તરફ આંગળી ચીંધીને પૂજા બોલી, તે મારી માતાની એકમાત્ર બહેનની પુત્રી છે. આમાં તો એમને થઈ જાય એવો દાખલો છે. આસાન સવાલ છે. અહીંથી ડાયરેક્ટ વિચારો ને, બોલનાર કોણ છે આમાં? પૂજા બોલે છે. પૂજાની માતાની એકમાત્ર બહેન એટલે પૂજાની માસી થાય. એ તો એમને ખબર પડે. પૂજાની માતાની એકમાત્ર બહેન એટલે પૂજાની માસી, માસીની પુત્રી છે, એટલે સીધી વાત છે માસીની પુત્રી એટલે એની કઝિન થાય, એટલે કે પિતરાઈ થાય. પિતરાઈ આપણો જવાબ આવશે. એટલે આમાં કે બહુ અઘરું કહી શકાય એવું હતું નહીં, કોઈ ફેમિલી ટ્રી દોરવાની જરૂર નથી, વાંચીને સીધો જવાબ આવી જાય. માતાની એકમાત્ર બહેન એટલે માસી, માસીની દીકરી એટલે પિતરાઈ કહેવાય. તો પિતરાઈ મારો જવાબ સેટ થાય છે. ધેટ્સ ઇટ. આ આપણો જવાબ છે. નેક્સ્ટ છે, એમાં ત્રિકોણની સંખ્યા જણાવવાની છે કે આમાં કુલ કેટલા ત્રિકોણ છે. જો ભાઈ ત્રિકોણની સંખ્યા કન્સેપ્ટ એવો છે, ટોટલી ટ્રીક બેઝ કન્સેપ્ટ છે. આની અંદર તમને ટ્રીક ખબર હોય તો થઈ જાય, બાકી કાયદેસર ગણવા તો સંભવ જ નથી. ટાઈમ લિમિટમાં સંભવ તો બધું હોય, પણ સમય મર્યાદામાં તો થવું જોઈએ ને, નહીતર ભેગું ન થાય ભાઈ. તો અહીંયા મારે એક ટેકનિક મને ખબર હોવી જરૂરી છે, તો મારો જવાબ ઇઝીલી આવી શકે કે અગર કોઈ સ્ટાર દોરેલો છે આ રીતે, અગર કોઈ સ્ટાર છે તો હંમેશા યાદ રાખવાનું આમાં 10 ત્રિકોણ હોય. આ સ્ટારની અંદર 10 હોય, 1 2 3 4 ને 5 આપણને દેખાય છે, બાકી એ જોઈ લો ખાલી, અહીંથી જોશો એટલે આ 6થો ત્રિકોણ દેખાય છે. બરાબર. એ જ રીતે અગર તમે અહીંથી જોશો તો આ તમને 7મો ત્રિકોણ દેખાશે. બસ. તો હવે બધામાં નથી દોરતો, સમજો કે અંદરના જેટલા પોઈન્ટ છે ને એ બધેથી એક એક ત્રિકોણ બનશે. એટલે 5 બનતા હતા ને 5 બીજા, એટલે 10 તો આમાં કાયદેસર બને છે. હવે એના સિવાય એડિશનલી આમાં શું કરેલું છે, આ વચ્ચે વચ્ચે એક લાઈન ડ્રો કરી છે. વચ્ચે લાઈન ડ્રો કરવાથી આ વધારાના કેટલા બન્યા? 2 બન્યા. બસ. તો આ બધામાં આવી રીતે બબે એક્સ્ટ્રા બનાવેલા છે, એટલે 5 દુને 10 બીજા બનશે. તો 10 કાયદેસરના 10 છે એ હિડન ટ્રાયેંગલ, છુપાયેલા ત્રિકોણ. મારો જવાબ આવશે 20. આમાં કુલ મળીને 20 ત્રિકોણ છે. જે મને પહેલા સ્ટાર વાળી પેટર્ન ખબર હોવી જોઈએ કે સ્ટારમાં 10 હોય, તો અહીંયા એના વધારાના બીજા 10 એડ કરવા પડશે. નેક્સ્ટ સવાલ છે, જેમાં તમને ફરી એકવાર શ્રેણીનો સવાલ આવ્યો કે 5 છે, 7 છે, 11 છે, 19 છે, 35 છે અને બ્લેન્ક છે. તો જો ભાઈ આની વચ્ચેનો ગેપ મને 2 નો દેખાય છે, 2 નો ગેપ. આની વચ્ચે 4 નો ગેપ, આની વચ્ચે 8 નો ગેપ, આની વચ્ચે 16 નો ગેપ. તો હવે 32 નો ગેપ હોય. 2 ના ડબલ, 4 ના ડબલ, 8 ના ડબલ, 16 ના ડબલ 32. તો આમાં 32 એડ કરશો તો 67 તમારો આન્સર આવશે. ઓપ્શન સી મારો જવાબ છે. તો આ પણ આરામથી થઈ જાય. ગેપથી જ થયો શ્રેણીનો
અનધર ક્વેશ્ચન, એમાં પણ આપણે એ જ કર્યું ભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ 20મા સવાલની, તો ફરી પાછું કોડિંગ ડીકોડિંગ આવ્યું. કોડિંગ ડીકોડિંગ આવે ને એટલે સીધું દોડવું નહીં એબીસીડીમાં, પરબારું ન દોડવું. પેલા શાંતિથી પ્રશ્નને વાંચી લેવો કે ગ્લેર બરાબર સમથિંગ આપ્યું છે, મોન્સૂન બરાબર સમથિંગ આપ્યું છે, અને રેન્સમ બરાબર પૂછ્યું. જો ભાઈ એક નિયમ હંમેશા યાદ રાખજો, ભૂતકાળમાં બનેલું છે. તમે જૂના પેપરો જોશો, 2019નું કોન્સ્ટેબલનું પેપર જોશો ને, એમાં એક પ્રશ્ન પૂછ્યો હતો, પેપર હાથમાં આવે તો જોઈ લેજો. કન્ટ્રી વાળો એક સવાલ પૂછ્યો હતો, બરાબર. બધામાં +2 +2 +2 કર્યા હતા, અને સવાલમાં ટર્ન પૂછ્યું હતું, TURN ટર્ન. એટલે બધા +2 +2 કરીને જોતા હતા, ઓપ્શનમાં હતું જ નહીં +2 વાળો જવાબ, +2 વાળો આન્સર જ નહોતો. અને બધા એમ કે પ્રશ્ન રદ થશે, પણ ભાઈ જવાબ અંદર ને અંદર જ હતો. કન્ટ્રી લખને એની અંદર ટર્નનો સ્પેલિંગ ઓટોમેટિક આવી જાય, તો અંદર ને અંદરથી જ જવાબ લખવાનો હતો. તો બસ અહીંયા હું એ જ કહું છું કે તમને જે પૂછ્યું છે ને RANSOM, એ બધાની અંદર અવેલેબલ જ છે. તો R બરાબર જુઓ તો 8 છે, પેલા આઠડો આવશે, બરાબર છે. ચાલો પછી A, તો A બરાબર મને અહીંયા દેખાય છે, A બરાબર R ની આગળ જ છે 6, એટલે 8 પછી 6 આવશે, સીધી વાત છે. 8 ને 6 તો આખા ગામમાં આપ્યા છે. ત્યાર પછી N લેવાના છે, N બરાબર મને 5 દેખાય છે. 8, 6 ને 5, એટલે 2 ઓપ્શન તો રાજી ખુશીથી નીકળી ગયા, બરાબર. હવે એના પછી 2માં હાતડો જ આપ્યો છે, એટલે હવે હું એમ કહું છું કે એના પછીનો આંકડો જોવાય, સેકન્ડ લાસ્ટ છે નહીં, સેકન્ડ લાસ્ટમાં O આપ્યો છે. તો સેકન્ડ લાસ્ટમાં O છે, O બરાબર 3 આવે છે, અહીંયા 3 આવે છે. બસ આ જે હોય ને મારો જવાબ હોય. તો 8, 6, 5 પછી મેં વચ્ચે લખ્યું જ નથી, જરૂરત જ નથી લાગતી મને, સીધી ખબર પડી જાય છે કે ભાઈ આ જવાબ છે. 2 તો એલિમિનેટ પહેલા જ થઈ ગયા હતા, બાકી વધ્યા હતા, એમાંથી મારે સિલેક્ટ કરવાના હતા. જો ભાઈ બુદ્ધિ જ વાપરવાની હંમેશા. અહીંયા મેં 7 અને 1 બેયમાં હરખા જોયા, એટલે મેં 7 અને 1 ને હળી ન કરી, બરાબર. મેં સીધો વચ્ચેના આંકડાને ટાર્ગેટ કર્યો. સેકન્ડ લાસ્ટ હતો એ O હતો, ને O બરાબર 3 છે, વચ્ચે 3 વાળો જવાબ મેં ટીક કર્યો, ધેટ્સ ઇટ. મતલબ એવી સીરિયરે કોઈ જ લેવા દેવા નથી. ફરી પાછો એક વેન આકૃતિ ટાઈપનો સવાલ છે, જેમાં પૂછ્યું છે કે નીચે દર્શાવેલ ડાયાગ્રામમાં ક્રિકેટ, ફૂટબોલ અને કબડ્ડી રમનારા વિદ્યાર્થીઓ છે, તો કયો વિદ્યાર્થી ત્રણેય રમત રમે છે? એવો કયો સ્ટુડન્ટ છે કે જે કબડ્ડીમાં પણ આવે છે, ફૂટબોલમાં આવે છે, ક્રિકેટમાં આવે છે? પહેલી જ નજરે જો કે દેખાઈ જાય એવું છે, પણ છતાંય માની લો કે ચાલો મારે કદાચ સમજવું હોય તો જો ભાઈ હું એમ કહું કે R તો નહીં જ આવે, કારણ કે R છે એ ક્રિકેટમાં નથી આવતો, ફૂટબોલમાં નથી આવતો. P નહીં આવે, કેમ? એક કબડ્ડીમાં નથી આવતો. Q નહીં આવે, કેમ ભાઈ? તો કે ક્રિકેટમાં નથી આવતો. U નીકળી જશે, કેમ ભાઈ? તો કે ફૂટબોલમાં નથી આવતો. એ સિવાય V નીકળી જશે, કેમ? તો કે કબડ્ડીમાં નથી આવતો. અને છેલ્લે T નીકળી જશે, કેમ ભાઈ? તો કે એ ફૂટબોલની અંદર નથી આવતો. તો એ એકમાત્ર એવો છે કે જે કબડ્ડી, ફૂટબોલ અને ક્રિકેટ ત્રણેયની અંદર સમાવિષ્ટ છે. એટલે મારો જવાબ આવશે ઓપ્શન D, S છે એ આપણો જવાબ થશે. ના ખબર પડે તો, બાકી તો પહેલી જ નજરે દેખાતું હતું, S જ દેખાતો હતો, પણ કદાચ અહીંયા કંઈ દુવિધા થાય તો તમે આવી રીતે એલિમિનેટ કરી શકો, જેથી તમને એક્ઝેક્ટ જવાબ મળી રહે. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ. 22 નંબરનો સવાલ છે. ઓકે, જેમાં એવું કહેલું છે કે હું રાત્રે ઘરના દરવાજેથી બહાર નીકળી થોડું ચાલીને જમણી બાજુ ધ્રુવના તારાની દિશામાં 100 મીટર આગળ વધ્યો, તો મારા ઘરની કઈ દિશા તરફ દરવાજો હશે? 100 મીટર અહીંયા કોઈ મેટર જ નથી કરતું, કેમ? તો કે મને દિશા પૂછી છે. દિશા પૂછી તો 100 મીટરથી કોઈ લેવા દેવા જ નથી. તમે પેલા એટલું જ સમજો કે રાત્રે ઘરના દરવાજાની બહાર નીકળી થોડું ચાલીને જમણી બાજુ ધ્રુવના તારાની દિશા, એટલે કે ઉત્તર દિશામાં હું છેલ્લે ગયો છું, છેલ્લે ઉત્તરમાં ગયો છું, બરાબર. તો એનો પ્રશ્ન છે કે મારા ઘરની કઈ દિશા તરફ દરવાજો હશે, એટલે કે મેં ચાલવાની શરૂઆત કઈ દિશામાં કરી હશે? એનો ઇનડાયરેક્ટ સવાલ એવો થાય, ચાલવાની શરૂઆત કઈ દિશામાં કરી હશે? તો ભાઈ સમજો એ ઉત્તર દિશામાં ગયો છે, અને અહીંયા શું લખ્યું છે? જમણું. તો જો વાસ્તવમાં વિચારો ને તો છેલ્લે ઉત્તરમાં છે. તમારે શરૂઆતની દિશા જાણવી છે, તો જ્યારે ઊંધી દિશા જાણવી હોય ને ત્યારે એને ઉલટાવી નાખવાનું. તમારે જમણાને બદલે તરત જ ડાબે લઈ લેવાનું. ફરી બોલું છું, આજે મેં લખી છે એકચ્યુઅલી લાસ્ટ લખી છે, એ છેલ્લે ઉત્તર દિશામાં જાય છે. મને શરૂઆતની દિશા નથી આપી, તો મારે ઊંધું આવવાનું છે, તો મારે આને ઉલટાવી નાખવું પડે. જમણાનું મારે ડાબું લઈ લેવું પડે. અને હવે ચેક કરી લઈએ, આ ઉત્તર છે, આની ડાબી બાજુ, ડાબે એટલે ના ખબર હોય જાણી લેજો, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા થાય, એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ લઈ લો ભાઈ. ઉત્તરની એન્ટી ક્લોકવાઇઝ કઈ આવે? પશ્ચિમ આવે, તો પશ્ચિમ મારો જવાબ થશે. B ઓપ્શન છે પશ્ચિમ, આ મારો ફાઇનલ આન્સર થશે
કે પશ્ચિમ દિશા તરફ ઘરનો દરવાજો હોવો જોઈએ. નેક્સ્ટ સવાલ છે જેમાં કહેલું છે કંઈક આ રીતની શ્રેણી જ આપી છે. ચાલો કે ભાઈ 1296 છે અને 216 છે અને 36 છે અને 6 છે અને બ્લેન્ક. તો સ્પષ્ટ દેખાય જ છે. આ 6 ની 1 ઘાત છે, આ 6 નો વર્ગ છે, આ 6 નો ઘન છે, આ તો 6 ની 4 ઘાત હશે. બરાબર, આ 6 ની 4 ઘાત છે. 1296 છે, 36 નો વર્ગ થાય એટલે 6 ની 4 ઘાત છે. હવે જોઈ શકાય તો અહીંયા શું હોય છે? 6 ની 0 ઘાત. આ ઘાત ઘાતાંકનો રૂલ ખબર હોવી જોઈએ. કોઈ પણ ની શૂન્ય ઘાત એનો આન્સર હંમેશા 1 આવે. એટલે મારો જવાબ આવશે ઓપ્શન એ. 1 છે એ મારો જવાબ છે. અહીંયા માત્ર 6 ની અલગ અલગ ઘાત આપેલી છે. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ જેમાં કંઈક એવું કહેલું છે, એક વર્ણન એવું કર્યું છે કે ભાઈ આર નો પુત્ર પી છે. હું પહેલેથી જ ઊંધેથી વાંચું ભાઈ. આર નો પુત્ર, આ આર છે, આનો પુત્ર પી છે. આની જેન્ડર નથી ખબર. એમની માતા અને પી ની પત્ની ઓ છે અને શબ્દ લખ્યો છે એટલે વાત બે માં ઓ ની જ થાય છે. પી ની પત્ની ઓ છે, પત્ની છે એટલે માઇનસ, અને એમની માતા પણ છે એટલે એમની માતા છે એટલે એમ એનું સંતાન હશે. આ બંનેનું સંતાન ટૂંક. તો પ્રશ્ન છે આર નો ઓ સાથેનો સંબંધ જણાવો. આર નો ઓ સાથેનો સંબંધ જણાવો. નોનીનું ના શબ્દ આર સાથે લખેલો છે. બરાબર, તો મારે આર ના સંદર્ભમાં જવાબ દેવાનો. આ તો પુત્ર વધુ છે કન્ફર્મ, પણ આ એના સસરા જ છે એવું નિશ્ચિતપણે ન કહી શકાય, કારણ કે આની જેન્ડર ખબર નથી. એટલે સસરા તો ભૂલથી એ ટીક ન કરાય. બરાબર, તો મારો જવાબ આવશે અપર્યાપ્ત વિગતો. હું અહીંયા જેન્ડર નક્કી નથી કરી શકતો. એના સાસુય હોઈ શકે, સસરાય હોઈ શકે. તો મારો જવાબ આવશે અપર્યાપ્ત વિગતો. નેક્સ્ટ સવાલ જોઈએ જેમાં ફરી એક વખત પેલો તુલના આધારિત સવાલ છે. નીલા કરતા મોટી છે કવિતા. આ નીલા, આના કરતા મોટી છે કવિતા. નીલા કરતા મોટી છે મીરા, આનાથી મોટા, પરંતુ કવિતા કરતા નાની છે. આના કરતા નાની એટલે આ બેની વચ્ચે આવશે. કોની વાત કરે છે? મીરાની. આગળ જોઈએ, ઈલા એ નીલા અને હરી બંને કરતા નાની છે એટલે આના કરતા નાની છે ઈલા, એટલે હું આ રીતે લખું હવે. બરાબર, પછી આગળ કીધું છે નીલા કરતા નાની છે હરી, આના કરતા નાની છે હરી એટલે હરી અહીંયા આવશે. બસ પતી ગયું. તો સૌથી મોટું કોણ? તો કવિતા સૌથી મોટી છે. સી ઓપ્શન આપણો જવાબ છે. તુલના આધારિત પ્રશ્નોમાં કાંઈ નથી હોતું ભાઈ, બહુ આસાનીથી થઈ જાય છે. ખાલી તમારે આને વ્યવસ્થિત રીતે વાંચવાનું છે. આમાં વાંચવામાં જ બહુ ગળમથલ હોય છે. જ્યારે વાંચવામાં ભૂલચૂક કરો એટલે તમે હલવાઈ જવામાં. બરાબર, નવો સવાલ દેખાય જ તમને કે ભાઈ કોડિંગ ડીકોડિંગનો સવાલ છે. MAYOR સામે આપેલું છે OCAQT. હા, હું ચોક્કસથી જોઈ લઉં કે મને ગોલ્ડન પૂછ્યું છે, તો આમાં કે ગોલ્ડન તો મને દેખાતું નથી. એટલે મારે 100% ABCD નો ઉપયોગ કરવો પડશે. ABCD તમારી સામે રાખજો તો તમને સમજવામાં થોડુંક ઈઝી પડશે. તો અહીંયા ધ્યાનથી જુઓ ને તો ખબર પડે છે મને. 13 છે ને આ 15 છે એટલે +2 કર્યા. 1 માંથી 3 એટલે +2 કર્યા. આ 25 હતા એમાં 26 ને પાછો 1 પ્લસ કરો એટલે ટોટલ 2 પ્લસ કર્યા. આ 15 ને 2 17, 2 પ્લસ કર્યા. 18 ને 2 20, 2 પ્લસ કર્યા. મતલબ પેટર્ન ચોખ્ખી દેખાય છે કે ભાઈ 2 પ્લસ કરવાના છે. તો ગોલ્ડનમાં 2 પ્લસ કરતો જાવ. જી માં 2 પ્લસ કરો એટલે 7 ને 2 9માં નંબરે આય આવે. આઈ વાળા 2 જ છેલ્લા 2 તો એમને ગુજરી ગયા. બરાબર, ત્યાર પછી 15 ને 2 17, 17માં નંબરે ક્યુ આવે. બસ એ જવાબ છે. બાકીનું હવે કાલે આયોજન છે, આજે આપણે આયોજન નથી. બાકીનું ખાલી ખોટી મગજમારી થોડી કરવાની. એક જ ઝાટકે આપણને ખબર પડી જાય કે આમાં 17માં નંબરે શું આવશે, 17માં નંબરે ક્યુ આવે છે. આમાં ક્યાંય સેટ નથી થતું. બસ, તો એ ઓપ્શન મારો પરફેક્ટ આન્સર છે જે આપણે જોઈ લીધું. 27મો સવાલ છે જેમાં કહેલું છે એક વર્ગમાં 48 વિદ્યાર્થી છે, તેમાં સોહમ 21માં નંબરે છે. તો તેનું સ્થાન નીચેથી કેટલામું હશે? સોહનનો નંબર 21મો છે, આ સોહમ છે, એને નીચેથી કીધું. આપણે ડાબેથી ગણો ને ભાઈ. 21મો હોય તારે અહીંયા 20 જ લખવાના. એનો નંબર 21મો છે. આ બાજુ માણસો તો 20 જ છે. ટોટલ કેટલા છે? 48. 48માંથી 20 આ બાજુ બેઠા છે, એક સોહમ, એટલે 21 જણાને હું બાદ કરી નાખું ને તો આ બાજુ 27 વધે. તો સોહમનો નંબર કેટલામો થાય? તો 28મો નંબર થાય. આ મારો જવાબ છે.
સોહમનો નંબર 28મો થાય. કોઈ સૂત્ર નહીં, સીધું સીધું મેં કીધું એ પ્રમાણે સમજણથી કરો એટલે તમારું કામ આસાનીથી થઈ જાય. 21મા નંબરે છે તો 48માંથી 21 બાદ કરું એટલે અહીંયા મને 27 મળે, નંબર 28મો થાય. નેક્સ્ટ સવાલ છે જેમાં કહેલું છે કોડિંગ ડીકોડિંગનો સવાલ. વાક્ય આપેલા છે, એમાંથી મારે યોગ્ય કોડ એને આધારે મારે ડીકોડ કરવાનો છે. તો જો ભાઈ સવાલમાં કંઈક એ રીતે દેખાય છે કે બુક્સ આર ઓલ્ડ એના બરાબર આ આપ્યું છે, મેન ઇઝ ઓલ્ડ એના બરાબર આ આપેલું છે, બાય ગુડ બુક્સ એના બરાબર આ આપેલું છે, અને આરનો કોડ પૂછ્યો છે. આરનો કોડ મને પૂછેલો છે. તો જો ભાઈ સૌથી પહેલા આ ટાઈપના ક્વેશ્ચનમાં બેમાં પાંચડો સરખો છે એટલે હું પાંચડાને કાઢી નાખું અને એની બદલામાં આમાંથી નીકળશે, એના બદલામાં નીકળશે ઓલ્ડ એટલે 5 હશે એ ઓલ્ડનો કોડ છે. હવે આમાં બીજું કંઈ સરખું નથી. હવે હું જોઉં આ બેમાં સરખું, તો આ બેમાં સરખા મને અહીંયા આપેલા છે 2 ને 3 અને અહીંયા 3 એટલે 3 બેમાં સરખા છે ને કાઢી નાખું. તો કયો શબ્દ બેમાંથી નીકળે એમ છે આ બેમાં ધ્યાનથી જુઓ તો મને બુક છે એ સરખું દેખાય છે, હું કાઢી નાખું. બસ તો મને આરનો કોડ પૂછ્યો હતો, તો આરનો કોડ હજી એક નીકળતું હશે ને, તો આરનો કોડ પૂછ્યો છે. યસ, તો હજી એકાદો શબ્દ નીકળવો જોઈએ. આરનો કોડ આપણને પૂછ્યો છે. ના આમ તો જો કે મળી ગયું ને. ઓકે. આરનો કોડ કેટલો છે? 2 છે. બીજી કઈ જરૂરત જ નથી. હા, અગર મને મેનનો કે ઇઝનો પૂછ્યો હોત તો મારે અથવામાં જવાબ લખવાનો થાત, કે બાય કે ગુડનું પૂછ્યું હોત તો મારે અથવામાં લખવાનું થાત. પણ મને આર પૂછ્યું છે એટલે આર બરાબર તો સીધા 2 આપણને મળે છે, જે આપણો કોડ છે. ચલો નેક્સ્ટ સવાલ છે જેમાં ઘડિયાળનો સવાલ છે. ક્લોક 4 કલાક ને 18 મિનિટે બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો ખૂણાનું સૂત્ર આપણને બધાને ખબર જ છે, આપણે વાકેફ છીએ કે 11/2 કૌંસમાં મિનિટ માઇનસ 30 કૌંસમાં કલાક. એટલે કે 11/2 અહીંયા મિનિટ મને દેખાય છે 18 અને 30 કલાક મને દેખાય છે 4. અહીંયા આવશે 9 એટલે થયા 99, અહીંયા 120 અને આની બાદ બાકી કરો એટલે 21 વાળો જવાબ છે. 21 ડિગ્રીનો ખૂણો બને. ઓપ્શન બી છે એ આપણો પરફેક્ટ આન્સર છે. બરાબર. તો એક ફોર્મ્યુલા છે જે આપણને બધાને ખબર છે, ઘડિયાળના 2 કાંટા વચ્ચેના ખૂણાની ફોર્મ્યુલા, જેની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ સવાલ છે જેમાં તમને કેલેન્ડરનો સવાલ પૂછેલો છે. 15મી ઓગસ્ટ 2050 ના રોજ કયો વાર છે? ઘણા ગોખી માર્યું હોય. 15 ઓગસ્ટ 1947 શુક્રવાર આવે. 15 ઓગસ્ટ 1947 શુક્રવાર આવે. આપણો દેશ શુક્રવારે આઝાદ થયો તો? હા થયો તો, પણ હું ક્યાં ના પડું. પણ 2050 પૂછ્યું છે. બરાબર. જો કે શુક્રવાર આપ્યું નથી માતાજીની દયાથી, નહીં તો શુક્રવાર ટીક કરીને આવ્યો હોય સીધો. તો જો ભાઈ આની અંદર તમને ખબર હોવી જોઈએ કે અલગ અલગ કોડ લાગુ પડે છે. મહિનાના કોડ, સદીના કોડ અને વારના કોડ. બરાબર. તો હવે પહેલા હું મંથ કોડની માહિતી આપી દઉં કે મંથ કોડ છે એ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના કહીએ તો એ કંઈક આ રીતે હોય. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો એક્ઝામમાં બધું લખવાનો ટાઈમ નો હું ચોખવટ કરું છું. આ તમને મોઢે આવડવો છે તો તમને સમજાવવા માટે હું અહીંયા બોર્ડ ઉપર લખું છું. હવે તો કે આ અહીંયા આવે 144, 12નો વર્ગ યાદ રાખવાનો. અહીંયા આવે 025, 5નો વર્ગ યાદ રાખવાનો. અહીંયા આવે 036, 6નો વર્ગ યાદ રાખવાનો. અને અહીંયા આવે 146, 12નો વર્ગ પ્લસ 2 એમ યાદ રાખી લેવાનું. આ છે મંથ કોડ, મહિનાના કોડ. તો આ રીતે તમે આ કોડને યાદ રાખી શકો કે ભાઈ 3 મહિનાના સ્લોટ બનાવી નાખો ને તો યાદ રહી જાય. 12નો વર્ગ, 5નો વર્ગ, 6નો વર્ગ અને 12નો વર્ગ પ્લસ 2. હવે કોડ કઈ રીતે બન્યા હોય, શું બન્યા હોય, એ બધા મેં બહુ પેલા જૂના વિડીયોઝ છે ને મારા, ઘણા બધા તમને મળી રહેશે આપણી વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપર. આની પહેલા મેજિકલ મેથ્સ કરીને આખી સિરીઝ મેં ભણાવેલી. બધું ગણિત અને બધા રિઝનિંગનું સારામાં સારું રિવિઝન તમને એમાંથી પણ મળી રહેશે. એ સિવાય ખાખી રેન્કર્સની અંદર પણ મેં અઢળક લેક્ચર લીધેલા છે. તમે એમાંથી પણ ઘણું બધું રિવિઝન કરવું હોય તો તમે કરી શકશો. હવે બધામાં મેં માહિતી આપી છે. અત્યારે સોલ્યુશનમાં હું ટાઈમ નથી બગાડતો. તો આ બધા એના કોડ છે. આ બની શકે કે કોઈ લોકો અલગ કોડનો ઉપયોગ કરતા હોય, જેમ કે આ બધામાંથી તમે એક બાદ કરો એટલે નવા કોડ બને. આમાંથી 1 બાદ કરો એટલે 0 બને, 3 બને, 3 બને. અહીંયા 7માંથી 1 બાદ કરો તો 6 બને, 1 બને, 4 બને. આવા કોડ છે.
તો જેને જે યાદ રહેતું હોય એ પ્રમાણે કરવાનું, કોઈ ચિંતા નહીં કરવાની, તમને જે ફાવે એ કરવાનું છે. હું જનરલી આ રીતે ગણાવતો હોઉં છું કે આ રીતે કોડ યાદ રાખવા થોડાક ઇઝી પડે છે. 12નો વર્ગ, 5નો વર્ગ, 6નો વર્ગ ને 12નો વર્ગ પ્લસ 2, એટલે આંકડા ગોખવા નથી પડતા મારે, વર્ગ ઉપરથી યાદ રહી જાય. બરાબર, તો આ કોડ છે મંથના. બસ, તો હવે મારે મારા સવાલ ઉપર ફોકસ કરવાનું છે. મારો સવાલ છે એ પ્રમાણે આગળ વધીએ. 15મી ઓગસ્ટ એટલે મારે લખવાની હોય 15મી તારીખ. ઓગસ્ટનો કોડ 3 છે, જે આમાં તમે જોઈ શકો છો. બરાબર, ઓગસ્ટનો કોડ 3 છે. ત્યાર પછી 2000 વત્તા 50 આમ છૂટું પાડી દેવાનું, એટલે 2000 સદી છે, જેનો કોડ 6 છે. 50 વર્ષ એમનેમ રહે, અને તમારે હવે ગણવા પડે લીપ યર. 50 વર્ષમાં કેટલા લીપ યર આવ્યા છે એના માટે તમે 4 વડે ભાગાકાર કરી શકો. 12 ચોક 48 થાય, 12 લીપ યર આવે. પેલા તારીખ આવે, મહિનાનો કોડ આવે, સદીનો કોડ આવે, વર્ષ આવે અને લીપ વર્ષ આવે, અને આના ભાગ્યા 7 આવે. હવે તમારી પાસે 2 ચોઈસ હોય, કાં તો આનો સરવાળો કરીને 7 વડે ભાગી નાખો, અથવા પહેલેથી 7 વડે ભાગાકાર કરી નાખો. ઉડાડી દો તો હેલું પડે. 7 દુ 14 એટલે 1 વધ્યા, 7 7 49 એટલે 1 ગયા, 7 એકા 7 એટલે 5 ગયા, 6 ને 1 7 ઉડાડી દો, 5 ને 3 8 માંથી 7 જાય તો 1 વધે, 1 ને 1 2. પહેલો વાર રવિવાર, બીજો વાર સોમવાર. સોમવાર જવાબ આવશે. તો મારો આન્સર આવશે ઓપ્શન બી. ફરી પાછી ચોખવટ કરી દઉં, અગર તમે કોડ અલગ લેશો તો વારના કોડ ફરી જશે 100%. આ કોડ અલગ લેશો, 033 વાળા કોડ લેશો તો પહેલો વાર સોમવાર આવશે. પણ આ કોડ પ્રમાણે હું જાઉં છું ને એ પ્રમાણે પહેલો વાર રવિવાર આવે છે, એટલે 2 વધ્યા છે, એટલે બીજો વાર સોમવાર. આ મારો જવાબ આવે આ પ્રશ્નનો. તો અહીંયા રીઝનિંગ છે એ સંપૂર્ણપણે પૂર્ણ થયું. હવે આગળ વધીએ ગણિતના પ્રશ્નોની તરફ. એની પહેલા એક અગત્યની જાહેરાત જોઈ લઈએ કે જો ભાઈ તમારા ગ્રુપ સર્કલમાં ઘણા બધા મિત્રો છે એ જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરતા હશે. ઘણા લોકોને સારામાં સારી તૈયારી કરવી હશે, કારણ કે જીપીએસસી 1-2 એટલે કે ક્લાસ 1-2 અધિકારી બનવા માટે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી મહેનત કરવી પડે ભાઈ, અને એના માટે બેસ્ટ શિક્ષકો, બેસ્ટ ફેકલ્ટીઝ પાસે ભણવું પડે. તો હવે ઘણી વખત એવું થતું હોય છે, અહીંયા અમને જે વિદ્યાર્થીઓ સંપર્કમાં આવતા હોય છે, ઘણા લોકો એવું કહેતા હોય છે કે સર અમારે ગાંધીનગર આવવું તો છે, પણ અમુક કારણોસર અમે નથી આવી શકતા, અમે નથી અહીંયા પહોંચી શકતા. તો એમના માટે પણ એક સરસ મજાનું આયોજન આ વખતે વર્લ્ડ બોક્સ એકેડમી દ્વારા થઈ રહ્યું છે કે ભાઈ એક જીપીએસસી 1-2 માટે સ્વરાજ બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જે ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડ ઉપર આ બેચ ચાલશે. બરાબર, લાઈવ બેચ છે, એટલે ઓફલાઈનમાં પણ તમને અભ્યાસ કરી શકશો, અને ઓનલાઈન મોડ ઉપર પણ તમે ઘરે બેઠા આનો અભ્યાસ કરી શકશો. મિત્રો, બેચ ચાલુ થાય છે 2 જૂનથી, જેનો સમય સવારે 8 થી 12:30 છે. બરાબર, દરરોજનું 4 કલાકનું શિક્ષણ કાર્ય હોય છે, અને એ સિવાય ટેસ્ટનું, ડેઇલી ટેસ્ટનું આયોજન હોય છે. સરસ મજાનું માળખું હોય, તાકાતવાળું માળખું હોય કે જેના દ્વારા તમે 1000% સફળતા મેળવી જ શકો. ખાલી તમારે જે રીતે સંસ્થા તમને કહે છે એ પ્રમાણે એના દોરી સંચાર હેઠળ ચાલવું પડે, મહેનત કરવી પડે, એટલે 100% તમને સફળતા મળે. પહેલી વહેલી જીપીએસસી માટેની ઓનલાઈન બેચ છે. મિત્રો, ચોક્કસથી અગર તમે ગાંધીનગર નથી આવી શકો એમ અને તમે મૂંઝવણમાં છો કે અમારે આ બધી જે શ્રેષ્ઠ ફેકલ્ટીઝ દેખાય છે, બેસ્ટ ટીમ દેખાય છે, આ બધા પાસે ભણવું છે, તો ચોક્કસથી તમે ઓનલાઈન બેચમાં પણ એડમિશન લઈ શકો છો. અને ઓફલાઈનમાં તમારે ભણવાની ઈચ્છા હોય તો તમે ચોક્કસથી રૂબરૂમાં પણ અહીંયા ભણી શકો છો. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી ટીમ દ્વારા અભ્યાસ કાર્ય થઈ જશે. વાંચન માટે યોગ્ય મટીરિયલની જરૂર પડશે, એ પણ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવશે. કદાચ અહીંયા તમે આવો છો ને વાંચવા માટે લાઇબ્રેરીની સુવિધાની જરૂર છે, તો એ પણ તમને અહીંયા પ્રોવાઈડ થઈ જશે, ફ્રીમાં પ્રોવાઈડ થઈ જશે. તમે ફીસ ભરો છો એમાં લાઇબ્રેરીની પણ સુવિધા તમને મળી રહેશે. એ ઉપરાંત જીપીએસસી હોય એટલે સીધી વાત છે, પ્રિલિમ્સની સાથે સાથે મારે મેઇન્સની પણ તૈયારી કરવી જ રહી, તો ચોક્કસથી એની પણ તમને તૈયારી સંપૂર્ણપણે કરવામાં આવશે. મુખ્ય પરીક્ષાની તૈયારી પણ થઈ જ જશે. નિયમિત રીતે કાઉન્સેલિંગ થશે, જેના દ્વારા તમને કોઈ નાના મોટી તકલીફો હોય તો એને તમે તમારા ફેકલ્ટીઝ આગળ, મતલબ કે તમારા જે કંઈ નાના મોટા પ્રશ્નો હોય એને તમે રજૂ કરી શકો, જેથી કરીને એનું કંઈક નિરાકરણ કરી અને એને યોગ્ય દિશામાં મહેનત તમને કરાવી શકાય. બરાબર, અભ્યાસક્રમ મુજબ બધા પુસ્તકો, મટીરિયલ અને ટેસ્ટ પણ રેગ્યુલરલી લેવામાં આવશે. ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ અને મંથલી ટેસ્ટનું સરસ મજાનું માળખું વર્લ્ડ બોક્સ એકેડમી દ્વારા તૈયાર કરેલું હોય છે. આ બેચની અંદર મેં કહ્યું એમ કે લાઈવ એટલે કે ઓનલાઈન ઓફલાઈન બંને મોડ ઉપર છે. 2 જૂનને હવે બહુ ઝાઝી વાર નથી. અગર તમે ઈચ્છુક છો તો વહેલામાં વહેલી તકે
75 75 06 18 18 આ નંબર ઉપર તમે સંપર્ક કરી લો એટલે તમને જે કાંઈ વધારાની માહિતી જોતી હોય એ તમને મળી રહે. બરાબર. અગર તમે અહીંયા આવવા ઈચ્છો છો તો તમારે હોસ્ટેલની કે પીજીની આ પણ કંઈ ઇન્ફોર્મેશન જોતી હશે તો એ પણ તમને સંસ્થા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. વધુમાં એપ્લિકેશન પણ ફ્રીમાં પ્રોવાઈડ થઈ જશે જેથી તમે સારામાં સારું રિવિઝન કરી શકો. તો મિત્રો જીપીએસસી 1-2ની અગર તાકાતવાળી તૈયારી કરવી છે તો હવે જરાય વિચાર કર્યા વગર વહેલામાં વહેલી તકે બેચમાં એડમિશન લઈ લેજો અથવા તમારા ગ્રુપ સર્કલમાં અગર તમારા ગ્રુપ સર્કલમાં કોઈને એડમિશન લેવાનું છે તો એને વહેલી તકે કહી દેજો. બરાબર. આ બધા જ નિષ્ણાત ફેકલ્ટીઝ છે જેના દ્વારા બેસ્ટ એજ્યુકેશન મળી રહેશે. વધીએ આગળ. હવે છે ગણિતનો સવાલ જેમાં કહેલું છે કે શાળામાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 4:5 છે. 10 નવા છોકરા ઉમેરાય છે તો તે ગુણોત્તર 6:5 થાય છે. તો શાળામાં છોકરીઓ કેટલી હશે? તો જો ભાઈ, છોકરાઓ અને છોકરીઓમાં છોકરાઓનું પ્રમાણ 4 છે એટલે આપણે એને 4x લઈ લઈએ, આ બોયઝ છે. અને છોકરીઓનું પ્રમાણ 5 છે તો આપણે એને 5x લઈ લઈએ, આ બોયઝ અને આ ગર્લ્સ. 10 નવા છોકરા એડ થાય છે, આમાં 10 પ્લસ થાય છે અને પ્લસ થવાને લીધે એનો ગુણોત્તર એટલે કે રેશિયો 6:5 થઈ જાય છે. આ રીતની વાત છે. તો એનો પ્રશ્ન છે છોકરીઓ કેટલી હશે? આપણે ગર્લ્સની સંખ્યા જે 5x છે ને એમાં x ની કિંમત આપણે શોધીને મૂકવાની છે, બસ બીજું કંઈ નહીં. તો જો ભાઈ, તમે જાણતા જ હશો કે આ સીધા 5 ને હું ઉડાડી શકું છું. આ x સામે ગુણાઈ જશે એટલે 4x + 10 = 6x થાય. આ 4x ને આ બાજુ જવા દો એટલે 2x થઈ જાય, માઇનસ થઈ જાય એટલે. અને 2 5 10 એટલે કે x ની વેલ્યુ મને 5 મળી ગઈ. પણ મારે x ની વેલ્યુ નથી શોધવાની, ગર્લ્સની સંખ્યા શોધવાની છે. તો ગર્લ્સની સંખ્યા આપણે 5x લીધેલી હતી, એમાં x ની કિંમત 5 મૂકો એટલે તમારો જવાબ આવશે 25. ગર્લ્સ છે 25 હશે જે આપણો ફાઇનલ આન્સર થશે. ગુણોત્તર પ્રમાણનો એક સિમ્પલ દાખલો જેને તમે આ રીતે ચોક્કસથી ગણી શકો, આસાનીથી ગણી શકો. નેક્સ્ટ સવાલ છે 32મો ઉંમર સંબંધિત પ્રશ્નનો છે કે ભાઈ 5 વર્ષ પહેલા પિતા અને પુત્ર એનો સરવાળો 50 હતો. તો મને પૂછ્યું છે 2 વર્ષ પછીનો. સીધી વાત છે. 5 વર્ષ પહેલા અને 2 વર્ષ પછી એટલે 7 વર્ષનો ડિફરન્સ છે. વ્યક્તિ ટોટલ 2 છે તો 7 ને 7 14 પ્લસ થાય, 2 ના 7 7 પ્લસ થાય. આમાં 14 પ્લસ કરો એટલે 64 તમારો આન્સર આવશે. એટલે કે બી ઓપ્શન મારો ફાઇનલ આન્સર થશે. સીધી વાત છે. ઓકે. નેક્સ્ટ સવાલ છે. આમ જુઓ તો પર્સન્ટેજ નો ગણાય, આમ જુઓ તો નફો ખોટ નો ગણાય. આમ તો મારા મતે પર્સન્ટેજ જ કહેવાય. અને સવાલમાં કીધેલું છે કે વેચાણ કિંમત 1250 રૂપિયા છે. 8% વેચાણ વેરો, સેલ્સ ટેક્સ જેને કહેવાય, એ હોય તો ગ્રાહકે સાયકલની કેટલી કિંમત ચૂકવવી પડે? જેમ જીએસટી ચૂકવીએ છીએ એમાં વેચાણ વેરો ચૂકવવાનો. 8% ગ્રાહકે જ ચૂકવવા પડે તો કેટલા થશે એ મારે શોધવાનું છે. સાયકલની કિંમત ચૂકવવાની છે તો 1250 ના મારે કાઢવાના છે 8%. 0 થી 0 ઉડી જાય. 125 ગુણ્યા 8 કરો એટલે 1000 આવે ને 1000/10 એટલે 100 રૂપિયાનો વેરો લાગશે. 100 રૂપિયા એને વેરો લાગવાનો છે એટલે કે ટેક્સ લાગવાનો છે. તો ટેક્સ એને જ ભોગવવો પડશે ને ભાઈ. હવે સાયકલની ઓરિજિનલ કિંમત કેટલી છે? 1250 રૂપિયા વેચાણ કિંમત છે અને વેચાણ કિંમત ઉપર 100 રૂપિયા એક્સ્ટ્રા ટેક્સ ભરવાનો છે. તો સીધો હિસાબ છે 1350 માં સાયકલની કિંમત ગણાશે. 1350 એને ચૂકવવા પડશે. 1250 સાયકલની કિંમત, 100 રૂપિયાનો વેરો, જે આપણો જવાબ છે. નેક્સ્ટ સવાલ છે સમાંતર શ્રેણીનો. બરાબર. તેમાં કીધું છે કે 2 7 12 17 ... નું 12મું પદ કયું? તો સમાંતર શ્રેણીનું એક સિમ્પલ સૂત્ર છે. આ રીતે જે 10મા ધોરણથી આપણે ભણતા આવીએ છીએ કે Tn = a + n - 1 × d. ઘણા લોકો Tn લખે, ઘણા લોકો an લખે, બે રીતે લખાય. તો હવે મને કહ્યું છે 12મું પદ એટલે મારે લખવાના થાય T12 પ્રથમ પદ છે 2, અહીંયા 12 - 1 એટલે 11. a એટલે પ્રથમ પદ થાય, n એટલે પદની સંખ્યા થાય અને d એટલે તફાવત થાય. બે પદ વચ્ચેનો તફાવત, ગેપ, ડિફરન્સ. બરાબર. તો a એટલે પ્રથમ પદ હતું 2, n મારે લેવાના હતા 12, પણ 12 માંથી 1 બાદ કર્યો એટલે 11 અને આની વચ્ચેનો ડિફરન્સ 5 નો છે તો મારે અહીંયા 5 મૂકવાના થાય. તો 11 × 5 = 55, જેમાં 2 ઉમેરો એટલે 57 મારો જવાબ આવે. આ શ્રેણીનું
12મું પદ 57 ઓપ્શન સી જે છે એ મારો આન્સર થશે. તો સમાંતર શ્રેણી નો સિમ્પલ દાખલો, કોઈ મગજમારી નહીં, આરામથી ખબર પડે. ઓકે, ચાલો નેક્સ્ટ સવાલ છે જેમાં કહેલું છે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ હોવા માટે એનો છેલ્લો અંક 1, 4, 9, 6, 25 અથવા 00 હોવો જોઈએ. કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ હોવા માટે એનો લાસ્ટ ડિજિટ છેલ્લો અંક છે એ 1, 4, 9, 6 અથવા છેલ્લા બે અંકની વાત કરું તો 25 અથવા 00 હોય તો જ એનું વર્ગમૂળ નીકળી શકે. પેલો રૂલ તો આ છે. તો મારે પૂર્ણ વર્ગ જોવા માટે પહેલા તો એ જોઈ લેવાનું રે, પણ થોડુંક દુઃખ થયું કારણ કે બધામાં એકડો નવડો ને એકડો નવડો બધામાં આપ્યા છે. કાંઈ વાંધો નહીં, ચાલો. સેકન્ડ રૂલ છે કે કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ હોવા માટે એનો છેલ્લેથી બીજો અંક બેકી સંખ્યા હોવો જોઈએ. એમાં એક અપવાદ છે કે છેલ્લે જો 6 હોય, છેલ્લે 6 હોય તો છેલ્લેથી બીજો એકી સંખ્યા. બરાબર, આ બીજા રૂલ થી હું જોઈ લઉં છું. ત્રીજો એક રૂલ છે, પણ આ બે રૂલ થી ખબર પડી જાય તો ત્રીજા રૂલમાં કઈ મારે જવાનું નથી ભાઈ. તો મેં કહ્યું એમ છેલ્લેથી બીજો અંક બેકી સંખ્યા હોવો જોઈએ. તો અહીંયા 1 છે એની આગળ બેકી સંખ્યા છે એટલે આ પૂર્ણ વર્ગ હશે. આ 9 છે આ બેકી સંખ્યા છે એટલે આ પૂર્ણ વર્ગ હશે. આ 1 છે આ 9 છે એટલે આ પૂર્ણ વર્ગ નહીં હોય. બસ પતી ગયું, સી ઓપ્શન જવાબ છે. મારે પૂર્ણ વર્ગ નથી એ શોધવાની છે. પૂર્ણ વર્ગ નથી એમ કીધું, આ પૂર્ણ વર્ગ ન હોઈ શકે કારણ કે છેલ્લે 1 ની આગળ બેકી સંખ્યા હોવી જોઈએ, જે નથી. આમાં છે જો 9 ની આગળ બેકી સંખ્યા આપીશ. અને લાસ્ટ રૂલ છે કે એના અંકોનો સરવાળો આપણો દેશ આઝાદ થયો તો વર્ષ બધાને ખબર જ છે 1947, 1947 એટલે કે 1 થવો જોઈએ કે 9 થવો જોઈએ કે 4 થવો જોઈએ કે 7 થવો. આ 3 ઉપરથી મને એક અનુમાન થઈ શકે કઈ સંખ્યાનો વર્ગમૂળ નીકળશે. શ્યોર ના હોય કે આ ત્રણેયનું પાલન કરે એનું વર્ગમૂળ નીકળતું જ હોય, એના માટે નિયમ નથી. આ કોનું વર્ગમૂળ નીકળી શકે છે એનું એક અનુમાન કરવા માટેના આ 3 રૂલ છે. આ 3 રૂલનું જે ફોલો કરે ને એના વર્ગમૂળ નીકળવાના ચાન્સીસ હોય. વર્ગમૂળ નીકળે જ એવું જરૂર નથી, પણ જો આ 3 માંથી એકાદા પણ રૂલને ફોલો ન થાય તો એનું વર્ગમૂળ ચોક્કસથી નથી નીકળતું. વાત પૂરી. નેક્સ્ટ સવાલમાં આગળ વધીએ છીએ કે ભાઈ એક ગામની વસ્તી 6000 છે, દર વર્ષે 10% વધારો થાય છે. 3 વર્ષ બાદ તે ગામની વસ્તી કેટલી હશે? કે 6000 વસ્તી છે. ટકાવારીનો પહેલો રૂલ આ પર્સન્ટેજનો દાખલો છે. કોઈ પણ સંખ્યા મૂળભૂત રીતે 100% હોય. હવે એમાં 10% વધે, 100% તો ઓલરેડી છે, 10% વધે એટલે 110/100. આવું 3 વખત આવે કારણ કે 3 વર્ષ બાદ કીધું છે. એટલે વળી પાછા 110/100, ફરી પાછા 110/100. હવે તો કે હું 0 ઉડાડીશ ને પછી આ બધાનો ગુણાકાર કરીશ ને આમ કરીશ ને તેમ કરીશ ને, એવા તો હું જરાય મૂડમાં નથી. કારણ કે મને અહીંયા ખબર પડે છે કે અહીંયા 11 છે. જો તમે 11ની વિભાજ્યતાની ચાવી જાણતા હોય તો 11 વડે વિભાજ્ય તમારો જવાબ હોય. જો માતાજીની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર હોય તો 11 વડે વિભાજ્ય વાળો એક જ હશે. નહીં હોય તો પછી આગળ ગુણાકાર કરશું, ભવ્ય કાર્યક્રમ આયોજિત કરશું. તો પેલા ચેક કરો. અહીંયા જુઓ 8 ને 8 16, 9 ને 6 15. 16 માંથી 15 જાય તો 0 કે 11 ના વધે, આ જવાબ નહીં હોય. 7 ને 8 15, 9 ને 6 15. જો અહીંયા માતાજીની કૃપા દ્રષ્ટિ દેખાય છે, 15 માં 15 દે 0 વધે છે. એટલે અને હોલ્ડ ઉપર રાખું છે એમ નથી કેતો, આગળ જોવું પડશે મારે. અગર 2 હોય તો પછી મારે ચેક કરવું પડે. ચાલો 8 ને 7 15, 8 ને 6 14. તો આ ના હોઈ શકે. આ 7 ને 9 16, 9 ને 6 15 આ ના હોઈ શકે. બસ હવે માતાજીનું નામ લઈને ટીક કરીને આવો. બાકી ગુણાકાર કરવો હોય તો ખાલી કહી દો 11 નો ઘન 1331 થાય અને 1331 ગુણ્યા 6 કરશો એટલે તમને જવાબ મળી જાય. 6 1 6 6 3 18. અહીંયા 1 13 6 78 ને 1 79. આ જવાબ છે 7986. પણ જરૂર નથી, મેં તમને કીધું એમ બુદ્ધિ વાપરો તો સીધી તમને ખબર પડી જાય કે આનો જવાબ શું આવી શકે. 37મો સવાલ છે, મિશ્રણનો દાખલો. આમ ગુણોત્તર પ્રમાણ કહેવાય એનો પ્રશ્ન છે કે 20 લીટર ના એક મિશ્રણમાં દૂધ અને પાણી છે 3:1 ના ગુણોત્તરમાં છે. 20 લીટરમાં 3:1 છે. એટલે સાચી વાત કરું તો 20 ના 4 ભાગ પડે. 3:1 એટલે 4 ભાગ પડે. એટલે 5 વડે બંનેને ગુણી નાખો એટલે તમને મિલ્ક અને વોટર બેયના ભાગ મળી જશે.
બહુ સીધી સાદી વાત છે ભાઈ, કોઈ મોટી રોકેટ ટેકનોલોજી નહીં વાપરવાની કે ટોટલ 20ના 4 ભાગ પડે, 3 ભાગ દૂધ છે ને 1 ભાગ પાણી છે, તો 4 ભાગ કરો તો દરેક ભાગે 5 આવે, તો અહીંયા 3 છે, મતલબ મિલ્ક છે એ 5 તારી 15 લીટર હશે અને વોટર છે એ 5 એકા 5 લીટર હશે. હવે એને શું કીધું છે, કેટલા લીટર દૂધ ઉમેરવાથી, મને એટલી ખબર પડે, દૂધ તમે ગમે એટલું નાખશો આની અંદર પાણીને કઈ ફેર ન પડે. બસ આટલી વાત યાદ રાખવાની. દૂધના ઉમેરવાથી પાણીને કઈ ફરક ના પડે. તો મારે આને નહીં, હવે આને ટાર્ગેટ કરવાનું થાય, 5ને ટાર્ગેટ કરવાનું થાય. અને નવું પ્રમાણ તમને આ દેખાય છે એમાં પાણીનું પ્રમાણ 1 છે, તો ખરેખર કહું તો આમાંય કરાય, 1 એ 5 લીટર તો 4 કેટલા, એટલે મને સીધા દૂધના લીટર મળી જશે. ફરી કહું છું, દૂધના ઉમેરવાથી પાણીને કોઈ જ ફરક નહીં પડે, એટલે પાણીના પ્રમાણને હું ટાર્ગેટ કરું છું. 1 એ 5 લીટર છે તો દૂધ 4 છે નવા મિશ્રણમાં, એ કેટલા, તો 4 પંચા 20 લીટર મિલ્ક આવે. તો પેલાના જમાનામાં 15 લીટર મિલ્ક હતું, હવેના જમાનામાં 20 લીટર મિલ્ક છે. વધારો કેટલો થયો, 5 લીટરનો. ડી ઓપ્શન જવાબ છે. સીધી સાદી ગણતરી, કોઈ મગજમારી નહીં. પહેલાનું દૂધ અને પાણી શોધી લો, દૂધ ઉમેરો, પાણીને કઈ ફરક ના પડે. બસ આ લોજિક ઉપર તમે દાખલો ગણી શકો. નળ અને ટાંકી બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક પૂછાય જ છે. આમાંથી સવાલો કોન્સ્ટેબલની લગભગ ભરતીઓમાં આમાંથી સવાલો આવ્યા જ છે. એટલે નળ ટાંકી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. નળ એ એક ટાંકી 20 મિનિટમાં ભરે છે, નળ બી 30 મિનિટમાં ભરે છે. નળ એ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ બી ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ કેટલી મિનિટ લાગે? સૌથી પહેલા તો આનું શું કરવાનું હોય, લસા કાઢવાનો હોય, જે 60 આવશે. એટલે હું એવું અનુમાન કરી લઉં કે 60 લીટરની ટાંકી છે, ટાંકી 60 લીટરની છે. હવે તો કે હું 1 મિનિટનું કામ શોધી લઉં, 20 3 અને 30 2, આ દર મિનિટે 3 લીટર ભરે છે, આ 2 લીટર ભરે છે. આ તમે 1 મિનિટનું કામ લખ્યું. હવે તો કે ભાઈ આનાથી હવે મારે કોઈ લેવા દેવા નથી, મારે જે 2 વસ્તુ જોઈતી હતી મને મળી ગઈ. ટાંકીની ટોટલ કેપેસિટી મળી ગઈ, 60 લીટર ભરવાનું છે, યાદ રાખજો. આ ભરે છે 3 લીટર ને આ ભરે છે 2 લીટર. હવેનો સવાલ વાંચો. નળ એ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ બી ને ખોલવામાં આવે છે. મોટા ભાગે વિદ્યાર્થીઓ ભૂલ કેવી કરે કે આ બેનો સરવાળો 5, ભલે તે 5 સરવાળો કર્યો એ બરોબર જ કર્યો, કોઈ ઇશ્યુ, પણ અહીંયા ગુણ્યા 10 નો આવે. કારણ કે એને ક્યાં લખ્યું જ છે એવું કે બંને નળને ભેગા ચાલુ કર્યા છે? તું હું લેવાને ભેગા ચાલુ કરે છે? એને ક્યાં ભેગા ચાલુ કરવાનું કીધા? એને ચોખ્ખું કીધું છે કે પેલા નળ એને જ ચાલુ કર્યો અને 10 મિનિટ સુધી ચાલુ કર્યો છે, એટલે 10 મિનિટમાં એને 30 લીટર ભરી નાખ્યો. ત્રણ લીટર તો ભરતો જ તો ને, તો 10 મિનિટમાં 30 લીટર ભરી નાખ્યું. કેટલામાંથી? 60 માંથી 30 લીટર ભરાયું, તો હજી 30 લીટર બાકી છે. હવે શું કહે છે, 10 મિનિટ પછી નળ બી ખોલવામાં આવે છે. ભૂલ નંબર 2, સેકન્ડ મિસ્ટેક. હવે કે ભાઈ એને ચાલુ કર્યો તો 10 મિનિટ પછી હવે બી ને ચાલુ કર્યો. બી ની કેપેસિટી 2 ની, આના છેદમાં 2 આવે, આના છેદમાં 2 એટલે 15 થાય, અને 15 માં આગળ 10 ઉમેરો એટલે 25 આવે. તો આમાં ઠીક છે, આ તો માતાજીને દે 25 ન થાય, 25 ટીક કરીને આવ્યો હોય. એટલે પણ વાત તો ખરી, હું કીધું છે એને, એમ કીધું છે એ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી બી ખોલવામાં આવે છે. એમાં ક્યાંય લખ્યું છે કે એને બંધ કરી દીધો? એવું ક્યાંય કીધું? એ તો ચાલુ જ છે, પછી બી ને ચાલુ કર્યો છે. મતલબ કે હવે જે આ 30 લીટર બાકી છે ને, 2 ભેગા થઈને ભરશે, 2 ભેગા થઈને ભરશે, એટલે આના છેદમાં કેટલા આવશે? 5. એટલે કે 6 મિનિટ બીજી લાગશે. તો 6 મિનિટ આ ને 10 મિનિટ આ, મારો જવાબ 16 મિનિટ આવે. ઓપ્શન ડી છે મારો જવાબ છે. સોલ્યુશનનો હેતુ જ એ છે, નાની નાની ભૂલોમાંથી શીખવા મળે આપણને, બરાબર? કે જે એક્ઝામમાં આપણે સિલી મિસ્ટેક, અને મોક ટેસ્ટનો ફાયદો જ એ છે ભાઈ, મોક ટેસ્ટનો ફાયદો જ એ છે. હજી જે લોકો તમે વિડીયો જોઈ રહ્યા છો, હજી પણ મોક ટેસ્ટમાં નથી જોડાયા, એ જલ્દીમાં જલ્દી જોડાઈ જજો. વર્લ્ડ ઇનબોક્સના ઘણા સેન્ટર્સની અંદર મોક ટેસ્ટ શરૂ જ છે ભાઈ. તો તમારી આસપાસનું જે વર્લ્ડ ઇનબોક્સનું સેન્ટર હોય ત્યાં મોક ટેસ્ટમાં હજી પણ તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે, ચાન્સ છે, હજી પણ જોડાઈ જાઓ. મોક ટેસ્ટ આપવાથી જ વધુમાં વધુ પ્રેક્ટિસ થઈ શકે, આપણને ખબર પડે, આપણી ભૂલો પકડાય. યસ, ઘનમૂળમાં 8000, બસ તો પતી ગયો. આમાં 8 નું ઘનમૂળ 2 આવે
અને ઝીરોના કેસમાં એટલું યાદ રાખવાનું, જેટલા ઝીરો હોય ને એના ત્રીજા ભાગના ઝીરો આવે. મતલબ કે મને કોઈ આજ પછી એવું લખીને આપે ને, આમ આ રીતે લખીને આપે ને કે ભાઈ 1 ની પાછળ 1 2 3 4 5 6 7 8 9, આનું ઘનમૂળ કેટલું, આનું ઘનમૂળ કેટલું? તો હાથ ઊંચા ન કરી દે તો મને આનું ઘનમૂળ નથી આવડતું. આનું ઘનમૂળ તારે ખાલી એટલું જ કરવાનું છે, એકનું જ ઘનમૂળ કાઢવાનું છે. એક આવે. નંબર ઓફ ઝીરો છે ને જેટલા હોય ને એના ત્રીજા ભાગના આવે. 3 ને 3 6 ને 3 9 ઝીરો હોય ને તો એનો ત્રીજો ભાગ એટલે તારે 3 ઝીરો જ લેવાના થાય. આનું ઘનમૂળ 1000 થાય. 3 ઝીરો હોય તો 1 જ ઝીરો આવે, 6 ઝીરો હોય તો 2 આવે, 9 હોય તો 3 આવે. તો અહીંયા કેટલા હતા? 3 ઝીરો હતા. બસ પતી ગઈ વાત. 1 જ ઝીરો આવે એટલે 20 વાળો જવાબ છે. ઘનમૂળ તો 8 નું જ કાઢવાનું છે. સાદુરૂપનો સિમ્પલ દાખલો ભાગુસભા કહી શકાય. આમાં જ પતાવી દઉં છું, કઈ છે નહીં. ચલો એ લખી દઉં. 6 વત્તા આનો ભાગાકાર થાય 6 અને આનો ગુણાકાર થાય 6. 6 પેલા ભાગાકાર કર્યો અને આનો ગુણાકાર કર્યો. હવે સાચું કહું ને પ્લસ છે ને માઇનસ છે, ઉડી ગયા. 6 જવાબ છે. દાખલો પૂરો. કાંઈ કાઢી લેવાનું નથી. સિમ્પલ સવાલ, પણ સિમ્પલ સવાલમાં ભૂલો ન થઈ જાય એટલું યાદ રાખવાનું. કારણ કે અમુક જાદુગરો એવું કરી નાખે કે 36 ને 6 નો સરવાળો 42, 42 ભાગ્યા 6 એટલે 7 અને 7 માં 6 ગયા 1 જો કે આપ્યો નથી પણ મૂકીને આવતો રહ્યો હોય કે ઓપ્શનમાં જવાબ જ નહોતો. ન જ હોય ને તું જાદુગર છો મોટો. રામની 15 વર્ષ પછીની ઉંમર તેના 5 વર્ષ પહેલાની ઉંમરથી 5 ગણી હશે તો અત્યારે તેની ઉંમર શું રહેશે? જેને વાત કીધી છે ને સમજો. હું તો કહું છું કે ઓપ્શનથી કરી નાખાય, કાંઈ મગજમારી ના કરાય. અત્યારની ઉંમર પૂછી છે ભાઈ, ચેક કરી લો. કાંઈ ખોટી મગજમારી નથી કરતો. હાલની ઉંમર પૂછી છે. આ બધી હાલની હશે. ઓપ્શનમાં તો જ આપી હોય. હવે બોલતા જાઓ. 15 વર્ષ પછીની ઉંમર, આની 15 વર્ષ પછીની ઉંમર 25 હોય અને 5 વર્ષ પહેલાની ઉંમર, 5 વર્ષ પહેલાની ઉંમર 5 હોય. એ શું થવી જોઈએ? 5 ગણી થવી જોઈએ. તો 5 ગણી થાય છે. બસ તો આ જવાબ છે. પતી ગયો. સીધું પહેલા જ ઝટકે મને જવાબ મળી ગયો. સારું કહેવાય, આપણી માતાજીની દયા કહેવાય. પહેલા જ ઓપ્શનમાં જવાબ આવી ગયો. નહીંતર હજી થોડીક મહેનત કરાવે. બરાબર. 15 વર્ષ પછીની ઉંમર, આની 15 વર્ષ પછીની ઉંમર 25 હોય અને 5 વર્ષ પહેલાની ઉંમર 5 હોય તો અહીંયા 5 લીધું. એ 5 ગણી થવી જોઈએ તો થઈ ગઈ 5 ગણી ભાઈ. 5 5 25, વાત પતી ગઈ. પણ છતાંય ચાલો ને આપણે ચેક કરીએ. 15 વર્ષ પછીની ઉંમર 30, 5 વર્ષ પહેલાની ઉંમર 10, તો આ 5 ગણી નથી થતી. 3 ગણી થાય. 3 ગણી કીધું હોત તો આ જવાબ હતો. શું છે? 15 વર્ષ પછીની ઉંમર એટલે 33 અને 5 વર્ષ પહેલાની ઉંમર એટલે 13. આ તો એકય ગણી નથી થતી. ટાંગા મેળ વગરના આંકડા. આની વાત કરું તો 15 વર્ષ પછીની ઉંમર એટલે 35 અને 5 વર્ષ પહેલાની ઉંમર એટલે 15. તો આ એકય ગણી નથી થતી. મતલબ પહેલા જવાબમાં જ ખબર પડી ગઈ હતી. આ ખાલી આપણે ચર્ચા કરી કે આવી રીતે સોલ્યુશન કરવા. હવે છે એક પોલીસ છે, ચોરને 50 મીટર અંતરેથી જુએ છે. ચોરની ઝડપ 3 મીટર પ્રતિ સેકન્ડ છે. પોલીસની ઝડપ 5 મીટર પ્રતિ સેકન્ડ છે. પોલીસ ચોરને પકડે છે તો પોલીસે કેટલા સમયમાં ચોરને પકડ્યો હશે? ઝડપ સમય અંતર એનો પહેલો નિયમ. બે વસ્તુ ગતિમાં હોય ને એટલે સાપેક્ષ ઝડપ આવે. સાપેક્ષ ઝડપથી અમારા દાખલાને ગણવાનો થાય તો સૌથી પહેલા સાપેક્ષ ઝડપનો એક રૂલ યાદ રાખવાનો. બે વસ્તુ એક જ દિશામાં જતી હોય તો ઝડપની બાદબાકી થાય. એકની ઝડપ 3 છે, એકની ઝડપ 2 છે, સોરી 5 છે, તો એ બેની બાદબાકી 2 મીટર પ્રતિ સેકન્ડ થશે. અને જે લોકો મારી પાસે ભણ્યા છે એને સારી રીતે ખબર છે, હું આમાં સૂત્રોનો કે ટેકનિકનો કોઈ જગ્યાએ ઉપયોગ નથી કરતો. ઝડપ સમય અંતરમાં સૂત્ર એક જ આવે છે અને છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અને એ પણ ક્યારે? જ્યારે ઝડપ શોધવાની હોય ત્યારે. આમાં મારે ઝડપ નથી શોધવાની, મારે સમય શોધવાનો છે. એટલે હું સીધી ત્રિરાશી મૂકીશ, કોઈ મગજમારી નહીં. 2 મીટર અંતર કાપતા 1 સેકન્ડ થાય છે. તો એનો સવાલ છે કેટલું અંતર હતું? 50. 50 મીટર અંતર કાપતા કેટલો સમય લાગે? આ અડધા છે તો અડધા થશે. 25 સેકન્ડ મારો જવાબ છે. દાખલો પૂરો. બરાબર. તો કોઈ સૂત્રની રિક્વાયરમેન્ટ નથી. સાપેક્ષ ઝડપનો દાખલો છે ને સીધી ત્રિરાશી આવે છે તો આરામથી ખબર પડે. એક પુસ્તકની છાપેલી કિંમત ઉપર 10% લેખે 5 રૂપિયા, 10% લેખે 5 રૂપિયા વળતર કાપીને આપે તો એના ઉપર કેટલા છાપેલા હશે? તો બધું તો કહી દીધું જ ભાઈ તમે કે 10% આપ્યા એ જ 5 રૂપિયા છે. તો છાપેલી કિંમત 100% હોય. કોઈ પણ સંખ્યા તો 100% જ હોય. તો અહીંયા મને અડધા દેખાય છે તો અહીંયા અડધા તો 50 રૂપિયા મારો જવાબ છે.
બાકી એમને એમ વિચારો તો 50 રૂપિયા છાપેલા હોય એની ઉપર 10% ડિસ્કાઉન્ટ આપે એટલે 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ થાય, વળતર એટલે ડિસ્કાઉન્ટ, તો 50 મારો જવાબ છે. પણ સીધી 83 થી પકડાઈ જાય છે, કોઈ મોટી વાત નથી. ચલો, 1 થી 200 સુધીમાં 5 થી ભાગી ના શકાય તેવા કેટલા આંકડા આવે? હવે આમાં પાર્ટી ઘણીવાર ફોર્મમાં હોય, પાર્ટી ફૂલ ફોર્મમાં હોય, સમજ્યા? એટલે 1 થી 200 સુધીમાં 5 થી ભાગી શકાય એવી સંખ્યા કહું 40 આવે. 40 સંખ્યા આવે જેને 5 થી ભાગી શકાય. હશે એ કેમ ખબર? 205 વડે ભાગી નાખવાના, કોઈ મગજમારી 40 5 240 સંખ્યા આવે. પણ 40 ટીક કરી ન આવતો. હું બોલ્યો ને પાર્ટી ફોર્મમાં હોય, કારણ કે એને આ દેખાણું જ ન હોય, આવું તો દેખાતું જ નથી એને. એ સીધો હળી કાઢતો 40 ટીક કરીને આવ્યો હોય કે યસ આવી ગયો, જતો રહ્યો, એનો તો ગયો પોઈન્ટ, પછી બીજા લઈ ગયો. એને એમ કીધું ભાગી ના શકાય, 200 માંથી 40 સંખ્યાને ભાગી શકાય છે, તો ભાગી કેટલા ના શકાય? 160 ને ના ભાગી શકાય. સીધી વાત છે. 160 મારો જવાબ છે ભાઈ. તો આસાન સવાલ હતો, પણ થોડુંક ધ્યાન રાખવું પડે એવો હતો. નવો સવાલ છે. 140 મીટર લાંબી ગાડી, ગાડી એટલે ટ્રેન, 140 મીટર લાંબા પ્લેટફોર્મને 8 સેકન્ડમાં પસાર કરે તો ગાડીની ઝડપ પ્રતિ કલાકના કેટલા કિલોમીટર રહેશે? આમાં સૂત્ર પાકા કરીને બેઠા હોય. ટ્રેન વાળો દાખલો, બોટ વાળો દાખલો, ટ્રેન થાંભલાને પસાર કરે તો આ યાદ રાખવાનું, આમાં આ સૂત્ર યાદ રાખવાનું. એટલે ભાઈ નથી સૂત્ર યાદ, એમાં ભૂખ ભેગા થઈ જાય સૂત્ર યાદ કરી કરીને. અહીંયા એક જ વાત મને ખબર પડે કે ટ્રેન જ્યારે પ્લેટફોર્મને પસાર કરે ને ત્યારે અંતરમાં બેનો સરવાળો આવે. આ બેનો સરવાળો મને 320 મીટર દેખાય છે, અને એમાં એને ટાઈમ લાગ્યો છે 8 સેકન્ડ. આ ઝડપનું સૂત્ર. સાહેબ કેમ સૂત્ર લીધું? કારણ કે ઝડપ શોધવાની છે ભાઈ. ઝડપ શોધવા માટે સૂત્ર આવે, બીજે કઈ સૂત્ર ન આવે. 140 અને 180 નો સરવાળો થાય, કારણ કે ટ્રેન પ્લેટફોર્મને પસાર કરે છે, છેદમાં 8 સેકન્ડનો સમય આપેલો છે, અને છેદ ઉડાડો એટલે 40 આવે. પણ હવે 40 ઓપ્શનમાં નથી આપ્યા. નથી આપ્યાનું કારણ જવાબ કિમી પ્રતિ કલાકમાં પૂછ્યું છે. આ તમને મીટર પર સેકન્ડમાં મળ્યું છે, તો મારે આ 40 ને 18 ના છેદમાં 5 વડે હું ગુણી નાખું ને ભાઈ, એટલે કિમી પ્રતિ કલાકમાં મને જવાબ મળે. અને હવે આના છેદ ઉડાડો ભાઈ, તો 8 પંચા 40 થાય, અને આનો ગુણાકાર કરો 18 8 144, તો 144 કિલોમીટર પ્રતિ કલાક આ આપણી ઝડપ હશે. ડી ઓપ્શન આપણો જવાબ છે. ધેટ્સ ઇટ. આસાની થઈ જાય. નેક્સ્ટ સવાલ છે, એને આગળ વધીએ એની પહેલા હું હમણાં કહેતો હતો ને, મોક ટેસ્ટ. જેને હજી ઈચ્છા હોય, આપણી નજીકના કોઈ પણ શહેરમાં, ગાંધીનગર છે, ભાવનગર છે, જુનાગઢ છે, વડોદરા છે, સુરેન્દ્રનગર છે, આણંદ વિદ્યાનગર છે, રાજકોટ છે, જામનગર છે, આ બધી જગ્યાએ મોક ટેસ્ટ સરસ રીતે શરૂ છે ભાઈ. ઓલરેડી 15 તારીખ, 18 તારીખ, 21 તારીખ, 24 તારીખ, 27 તારીખ આ બધી મોક ટેસ્ટ ઓલરેડી જતી રહી છે. હજી તમારી પાસે અમુક મોક ટેસ્ટ આપવાનો સમય છે. વહેલામાં વહેલી તકે તમને જે લાગુ પડતું સેન્ટર હોય ત્યાં સંપર્ક કરી લો, જેથી કરીને તમને મોક ટેસ્ટનો એક સરસ મજાનો અનુભવ થઈ જાય. કારણ કે આની અંદર જેને કહેવાય ને કે પેપર એ પ્રકારના જ મોડરેટ કરેલા છે, એ પ્રકારના જ મોડરેટ કર્યા છે કે જે આવનારી પરીક્ષાની અંદર સંભવિત પ્રશ્નો હોય કે કોન્સ્ટેબલની અંદર જેના થકી વધુમાં વધુ ફાયદો થઈ શકે, એ જ રીતનું સરસ મજાનું મોક ટેસ્ટનું આયોજન કરેલું છે. તો ચોક્કસથી તમારા નજીકના કોઈ પણ જે સેન્ટર લાગુ પડતું હોય ત્યાં તમે સંપર્ક કરી શકો છો અને આ મોક ટેસ્ટનો લાભ લઈ શકો છો. એ જ મોક ટેસ્ટમાંના પહેલા મોક ટેસ્ટનું તમે સોલ્યુશન હાલમાં જોઈ રહ્યા છો. આગળ જતાં આપણે બીજા, ત્રીજા, ચોથા આનું પણ આયોજન કરીશું. ઠીક છે? તો 15, 20 અને 30નો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે મને લસા પૂછ્યો છે. પીએસઆઈમાં 3 સવાલ લસા ગુસાના પૂછ્યા હતા. લસા ભાઈ, જો લસા એટલે બીજી કોઈ મગજમારી ના કરું તો મને એટલી ખબર પડે, એવી સંખ્યા જે 15 ઘડિયામાં આવે, 20 ઘડિયામાં આવે, 30 ઘડિયામાં આવે, એવી સંખ્યા 60 છે. 60 ત્રણેયના ઘડિયામાં આવે. 60 ટીક કરવાનું, વાર્તા પૂરી થઈ. બરાબર? આ એનો લસા. બાકી હરિયા ભરિયા ન દોરવાના હોય આમાં. ઓકે, હાલો પાછો ઉંમરનો દાખલો આવ્યો. એને તને કહી દીધું ભાઈ કે એ અને બી ની ઉંમરનો તફાવત 16 વર્ષ છે. 6 વર્ષ પહેલા મોટાની ઉંમર નાનાની ઉંમર કરતા 3 ગણી હતી. એ જેમ બી બરાબર 3:1 આપેલા, અને એનો તફાવત મને 16 વર્ષ આપેલો. છેદમાં 2 ક્યાંથી આવ્યા? તફાવત 16 છે તો આનો તફાવત 2 થાય. થાય ને? 3 અને 1 નો તફાવત 2 થાય. પણ તમે કહો સર આ જે ઉંમર છે એ 6 વર્ષ પહેલાની છે, અને સર આ તફાવત છે એ તો હાલનો આપ્યો. જો ભાઈ,
કોઈ પણ બે વ્યક્તિની ઉંમરનો તફાવત આ જીવન હરખો જ રહે. તફાવત ક્યારનો આપ્યો છે એ કોઈ મેટર જ નથી પડતો. વ્યક્તિની ઉંમર બદલે, ઉંમરનો સરવાળો બદલે, તફાવત કોઈ દી બદલે નહીં. એટલે યાદ રાખજો, તફાવત ક્યારનો છે કોઈ મેટર જ નથી કરતું. તફાવતના છેદમાં આનો તફાવત લખો એટલે 8 આવ્યા. આ 8 વડે ગુણી નાખવાના. 8 વડે ગુણી નાખવાના. કોને ગુણવાના? નાનાની ઉંમર પૂછી છે આપણને, તો આમાં નાનો છે 1 છે, તો 1 વડે ગુણી નાખો. 8 એકા 8 વર્ષ. આ જવાબ ટીક કરીને આવતો ન રહેતો, કેમ કે આ તને મળી છે 6 વર્ષ પહેલાની ઉંમર. તને શું પૂછી છે? હાલની ઉંમર પૂછી છે. તો 6 વર્ષ પહેલા 8 નો હોય તો હાલની ઉંમર મારે 14 વર્ષ કરવી પડે ને, 6 ઉમેરવા પડે. તો સીધો હિસાબ છે 14 છે, એ મારો જવાબ છે. નાની નાની વસ્તુમાં ધ્યાન રાખવાનું ભાઈ. આમાં ઘણીવાર પાર્ટી ફોર્મમાં હોય ને ફોર્મમાં લોચા મારી આવે. તો 8 એકા 8 એમાં 6 ઉમેરો એટલે મારો જવાબ 14 વર્ષ આવશે. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ. આસાન સવાલ. શુભમ એક કામ 3 કલાકમાં કરે છે, તો શુભમનું પ્રતિ મિનિટ કામ કેટલું? પ્રતિ એટલે 1 મિનિટ. તો મને એટલી ખબર પડે કે 3 કલાક એટલે 180 મિનિટમાં એ કરે છે 1 કામ. તો પ્રતિ મિનિટ એટલે 1 મિનિટમાં કેટલું? તો 1 ગુણ્યા 1 એટલે 1, એના છેદમાં 180 આ મારો જવાબ છે. 1 ના છેદમાં 180, ડી ઓપ્શન મારો જવાબ છે. કામ પ્રતિ મિનિટ આ આપણો જવાબ. સિમ્પલ દાખલો, સીધો ત્રિરાશિત થઈ જાય. સાદા વ્યાજનો એક વાહિયાત દાખલો. I બરાબર PRN છેદમાં 100. ઈ તું લે ભાઈ, અમે નથી લેતા. અને અમે તો બુદ્ધિશાળી છીએ. અહીંયા 1 વર્ષના 4% હોય ને તો 3 વર્ષના 12% થાય. 750 ના 12% કાઢવા. સાદા વ્યાજમાં તો એમ જ હોય, વર્ષના 4 તો 3 વર્ષના 12%. મારે 750 ના 12% કાઢી લેવાના. જે કઈ આવે મારો જવાબ છે. તો જો ભાઈ, 0 થી 0 ઉડી ગયા. આના હું ભાગ પાડ નાખું. 5 દુ 10, અહીંયા 15 પંચા 75, અહીંયા 2 6 12, 15 6 90 રૂપિયા. આ જવાબ છે. દાખલો સી ઓપ્શન જવાબ છે. તો આસાનીથી થઈ જાય એવો દાખલો. નેક્સ્ટ સવાલ છે. જયેશ એક સાયકલ રૂપિયા 1200 માં ખરીદે છે અને 1104 માં વેચે. ખરીદી હતી 1104 માં વેચી, તો કેટલા ટકાનું નુકસાન થયું? જો ભાઈ, નીચે મૂળ કિંમત આવે હંમેશા. ખરીદી 1200 ની છે, 1104 માં વેચ્યું એટલે 96 રૂપિયાની નુકસાની છે, અને ટકામાં ફેરવવા ગુણ્યા 100 આવે. પતી ગઈ વાત. આમ જ આવે, નીચે મૂળ કિંમત ઉપર નફો કે નુકસાન ને ગુણ્યા 100. બરાબર છે. અને હવે આ 2 0 ઉડાડી દઉં અને 12 8 96 કરવું, 8% નુકસાની છે. આ મારો જવાબ છે. તો આપણે આસાન સવાલ, નીચે મૂળ કિંમત ઉપર ખોટ અને ગુણ્યા 100, જે આપણો જવાબ છે. ચાલો નેક્સ્ટ સવાલ છે. બે સંખ્યાઓનો ગુણોત્તર 2:9 છે. બંને સંખ્યાનો સરવાળો 330 છે. તો બંને સંખ્યામાંથી નાની સંખ્યા કઈ? મસ્ત દાખલો. સરવાળો કેટલો? 330. આનો સરવાળો કેટલો? 11. 11 તેરી 33, 30. આ 30 વડે ગુણી નાખો. કોનું પૂછ્યું છે? નાની સંખ્યા. નાની સંખ્યા એટલે 2. 2 થી ગુણો 30 નું 60. જવાબ. દાખલો પૂરો. સીધી જ ગણતરી, તળ ને ફળ જ કાર્યક્રમ પતાવવાનો હોય. એક્ઝામ ની અંદર આ જ શાર્પ માઇન્ડ રાખવાનું કે ભાઈ 330 છે એ સરવાળો છે. આનો સરવાળો 11 થાય. 11 તેરી 33, 30 થી ગુણી નાખો. 30 દુ 60. મોટી સંખ્યા પૂછ્યો તો 9 થી ગુણો તો 270 જવાબ આવે. બરાબર છે. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ. 1.1/8 ને દશાંશમાં કેમ લખાય? હવે સાચું કહું ને તો અહીંયા એકડો તો 1 point સમથિંગ જ જવાબ આવે. અને 1 point વાળો એક જ છે. બી ટીક કરીને આવવાનું હોય. કાંઈ ખોટી મગજમારી ન કરાય. કારણ કે 1 point વાળો બીજો તો કે છે જ નહીં. અહીંયા લખેલું જ છે ચોખ્ખું કે 1.1/8. તો 1 point સમથિંગ મારો જવાબ આવે. છતાંય કોઈને લાભ લેવો હોય તો 8 એકા 8 અને 9/8. આનો હવે શાંતિથી ભાગાકાર કરી લેજે, એટલો આવશે 1.125. બરાબર. પણ એક્ઝામમાં આવા ખેલ કરવાનો આપણી પાસે ટાઈમ હોતો નથી. પાછો ઉંમરનો દાખલો આવ્યો. રમેશ અને સુરેશની ઉંમરનો સરવાળો 25. જ્યારે કાંઈ નો લખ્યું હોય ત્યારે હાલની ઉંમર હોય. હાલનો સરવાળો હોય. હાલનો યાદ રાખજો. 5 વર્ષ પહેલા રમેશની ઉંમર સુરેશની ઉંમરથી બમણી હતી. તો હું લખી લઉં પેલા સારા અક્ષરે. 5 વર્ષ પહેલા રમેશની ઉંમર સુરેશની ઉંમરથી બમણી હતી. તો બંનેની હાલની ઉંમર કેટલી હશે? ઉંમર સંબંધિત પ્રશ્નો બધા ઓપ્શન થી થઈ જાય. ના, એવા ભ્રમમાં નહીં રહેવાનું ભાઈ. ઓપ્શન કરતા હેલી રીતે થાય. બરાબર. બધા પ્રશ્નો ઓપ્શન થી ન કરાય. અમુક હોય એવા, ઠીક છે. બાકી રીત જ કરવાની હોય. 5 વર્ષ પહેલાનું પ્રમાણ 2:1 છે. તો હું સાચું કહું ને, 5 વર્ષ પહેલાનો એનો સરવાળો છે ને 15 વર્ષ થશે. હવે હું ક્યાંથી લાવી હોઈશ? બુદ્ધિ વાપરો. આ ક્યારનો સરવાળો છે? હાલનો સરવાળો. હાલનો સરવાળો 25 છે. મારે 5 વર્ષ પહેલા જવું હોય તો 2 ના 5 5 માઇનસ કરવા પડે. એટલે 5 ને 5 10 માઇનસ થાય. એટલે સરવાળો 15 આવશે.
15 ભાગ્યા 3 કરવાનો. સરવાળો છે ને આ, એટલે આના છેદમાં સરવાળો, એટલે કેટલા આવશે? 5. 5 વડે ગુણી નાખો. કોનું પૂછ્યું છે? બંનેનું પૂછ્યું છે, તો બેયને ગુણી નાખો. બીજું શું હોય? આને 2 થી ગુણો એટલે 30 થાય. રમેશ 30 વર્ષનો. તો 30 ક્યાંથી આવ્યા? 10, સોરી. અને અહીંયા 5 એકા 5 થાય. પણ ભૂલી ન જતો ભાઈ, હજારો વાર કીધું છે, તારો આન્સર નહીં થાય, કારણ કે આ તે શોધ્યું એ બધું 5 વર્ષ પહેલાનું શોધ્યું. તને હાલની ઉંમર પૂછી, તો બસ હવે મારે કહેવાની જરૂર નથી. આ બેમાં 5 પ્લસ થાય, એટલે આ થશે 15 વર્ષનો અને બીજો થશે 10 વર્ષનો. આ જવાબ છે. 5 ઉમેરવા પડે ને. તો 5 વર્ષ પહેલાની ઉંમર મળી, મારે હાલની ઉંમર જોઈએ છે, તો મારે 5 ઉમેરવા પડે. 54 નંબરનો સવાલ છે. ચેઇન રૂલ, સાંકળનો નિયમ અથવા કાર્ય સમય તમે એને કહી શકો. 5 વ્યક્તિ કોઈ કાર્યને 10 દિવસમાં કરી શકે, તો 2 વ્યક્તિ તે કાર્યને કેટલા સમયમાં કરી શકે? સીધી ગણતરી છે. ત્રિરાશિ નો માંડતો પાપ લાગશે આમાં. ત્રિરાશિ માંડ એટલે બેવડો વળી જાય, બરાબર. અહીંયા આ રીતે દાખલો થાય, તમે આનાથી કરી શકો. આવું લખવું એટલે લખી શકાય. વ્યક્તિ ગુણ્યા સમય બરાબર વ્યક્તિ ગુણ્યા સમય, બરાબર. તો વ્યક્તિ છે 5, 10 દિવસ છે, સામે 2 વ્યક્તિ છે, કેટલા દિવસ? ઉડાડી દે, આવે જવાબ. 2 પંચા 10, 5 5 25 તારો જવાબ આવશે. આ જવાબ છે. 25 દિવસમાં કામ પૂરું થશે. ઠીક છે. નેક્સ્ટ સવાલ છે. ઓહો, 50 માંથી 51 ગુણ મેળવવાની સંભાવના ક્યાં? 50 માંથી 51 ક્યાંથી? રીંગણામાં આવે. જવાબ હવે 0. પતી ગયું, બરાબર. 50 માર્કનો પેપર 51 ક્યાં લેવા જાવ? 50 નો માન 50 માંથી 35 નો અમુક ને માન વેદ થાય, તો સંભાવના 0 આવશે. નેક્સ્ટ, એક પાર્ટીમાં 12 વ્યક્તિઓ પરસ્પર હાથ મિલાવ્યા, તો કુલ હાથ મિલાવવાની સંખ્યા કેટલી? તો જો ભાઈ, આ ટેકનિકલ સવાલ યાદ રાખી લેવાનો. આમ ક્રમચય સંચયનો સવાલ છે, પણ ક્રમચય સંચયમાં ઊંડું ન ઉતરવું હોય ને, તો હું તમને સીધી વાત સમજાવી દઉં. કેટલા જણા છે? 12 જણા છે. દરેક વ્યક્તિ બીજા 11 સાથે હાથ મિલાવે. એ તો એમ જ હોય ને, 12 જણા હોય તો દરેક જણો બીજા 11 સાથે હાથ મિલાવે. પોતાની યાર થોડો હાથ મિલાવે. એટલે 12 જણા 11 જણા હાથ મિલાવશે. પણ એ તમે કાઉન્ટ કરશો ને, બધું ડબલ થશે, એટલે તારે 2 વડે ભાગી નાખવાનું. ટેકનિકથી યાદ રાખવું હોય તો આમ જ યાદ રાખી લેવાનું. 12 વ્યક્તિ, 1 જણો ઓછો લેવાનો. રીઝન મેં તમને સમજાવ્યું કે 1 જણો 12 જણા હોય તો એ દરેકે દરેક 11 સાથે હાથ મિલાવે, પણ એમાં બધું ડબલ વાર આવ્યું, એટલે 2 વડે ભાગવા ફરજિયાત છે. અને ઉડાડી દે, એટલે 66 તારો જવાબ છે. ડી ઓપ્શન જવાબ છે. ધેટ્સ ઇટ. હાથ મિલાવવાની સંખ્યા 66 હોય. પછી છે 64 નું ઘનમૂળ કેટલું થાય? 4 થાય. એનું વર્ગમૂળ કેટલું થાય? 2 થાય. એને 5 વડે ગુણ તો શું આવે? 10 આવે. પતી ગયો દાખલો. કાંઈ કાઢી લેવાનું. રકમ વાંચતા થઈ ગયો, રમતા દાખલો થઈ ગયો. 64 ના ઘનમૂળનું, એટલે 64 નું ઘનમૂળ 4, 4 નું વર્ગમૂળ 2, 2 ને 5 વડે ગુણો તો 10 આવે. તો 58 મો દાખલો. 2 અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો તેના ગુણાકાર જેટલો છે. એમ કહે છે કે સરવાળો ગુણાકાર 2 હરખા થવા જોઈએ, તો એ સંખ્યા કઈ છે? તો ઘણાને આ લાગશે એ કે 3 ને 3 6, 3 તેરી 6. એને તો જન્મ જ આના માટે લીધો, જાદુ કરવા માટે. તો આ જવાબ નો આવે, બરાબર. મારો જવાબ 22 આવે. 2 અને 2 નો સરવાળો કરો 4 થાય, અને 2 અને 2 નો ગુણાકાર કરો 4 થાય. એને એમ જ કીધું છે કે સરવાળો અને ગુણાકાર બંને હરખા હોવા જોઈએ. સરવાળો 4, ગુણાકાર 4. ધેટ્સ ઇટ. 22 મારો જવાબ. આ મહેનત કરાવે એવો દાખલો છે કે 1 કિલ્લામાં 65 દિવસનું ભોજન છે. 10 દિવસ પછી વધુ 400 માણસો આવી જાય છે. ભોજન 50 દિવસ ચાલે છે, તો કિલ્લામાં કેટલા માણસો હશે? શરૂઆતમાં કેટલા માણસો હશે? ના ખબર પડતાને છોડી દેવાય. હું ચોખ્ખું કહું છું, છોડવાનો દાખલો હતો. ના ખબર પડે એને, બાકી થઈ શકે એમ છે. જો આ રીતે પેલા તો ઓળખતા જ ન આવડે શેનો દાખલો, અને બહાર નીકળીને વાતું કરતો હોય. કિલ્લાવાળો દાખલો મારાથી થયો જ નહીં. કિલ્લાવાળો નથી, સાંકળ નિયમનો દાખલો છે, બરાબર. તો જો M1 શરૂઆતના માણસો ક્યાં ખબર છે? આપણો જૂનો જાણીતો X. પછી આનો એક સિદ્ધાંત હંમેશા યાદ રાખજો કે 65 દિવસનું ભોજન છે એ બધું સાચું, પણ 10 દિવસ પછી 400 જણા એડ થયા, એટલે હવે માણસો થઈ ગયા આટલા. મેં 2 સાઈડ પેલા માણસો લખી લીધા. પેલા માણસો હતા X, અહીંયા X કરતા 400 વધારે. એને લખ્યું છે ને 400 નવા આવ્યા. ક્યારે આવ્યા બોલો તો જરાક? 10 દિવસ પછી. તો એ 10 દિવસ સુધી હું જે આ માણસો હતા એ હું શ્રાવણ મહિનો રહ્યા હતા, તો 10 દિવસ સુધી ખાધું તો છે ને, તો 65 માંથી 10 બાદ કરો એટલે અહીંયા 55 આવે. અને હવે આ ભોજન 50 દિવસ ચાલે છે, આના આવ્યા પછી 50 દિવસ ચાલે છે, અને અહીંયા 50 આવે. આ ફોર્મેટને ફોલો કરવાનું. X જણા હતા, પછી X + 400 થયા. 65 દિવસનું ભોજન હતું, પણ આવ્યા છે 10 દિવસ પછી આવ્યા. તો સીધો હિસાબ છે 55 દિવસનું અનાજ વધ્યું છે ત્યારે આવ્યા, અને હવે 50 દિવસ ચાલવાનો.
આને સિમ્પ્લિફાય કરી નાખો, જે કાંઈ આવે એ જવાબ છે. તો આનો ગુણાકાર થાય 55x, ઉડાડી દો તો વધારે હેલું થઈ જાય, 5 થી ઉડાડી દો તો, પણ જવા દો ને, વાંધો નહીં. હાલો આને અંદર ગુણી નાખો 50x, 4 પંચા 20 ને પાછળ 3 0, 20,000. હવે તો કે ભાઈ આ 50x આ બાજુ આવશે એટલે બાદ થશે એટલે 5x આવે અને 20,000. અને 5 થી છેદ ઉડાડો, 5 ચોક 20, 4 ની પાછળ 3 મીંડા, 4,000 માણસો જવાબ છે. ઓપ્શન એ છે એ મારો જવાબ છે. સ્ટાર્ટિંગમાં 4,000 હશે. મને એ જ પ્રશ્ન પૂછ્યો છે, સ્ટાર્ટિંગમાં કેટલા હશે. એટલે ટૂંકમાં થોડુંક ગફલત થઈ જાય એવો દાખલો છે. આંકડા મૂકતા ના ફાવે તો તમે હલવાઈ જાઓ. ચક્રવૃદ્ધિ વ્યાજ કાંઈ કાઢી લેવાનું નથી. જો ભાઈ રૂપિયા 10,000 હોય ને ભાઈ, 10% હોય ને, એટલે સૌથી પહેલા 2 વર્ષનું વ્યાજ કીધું હોય ને, એટલે મારે હજારના 10% કાઢવાના રહે, જે 100 રૂપિયા આવે. હવે 100 રૂપિયા છે ને મારે 2 વાર લખવાના હોય, કારણ કે 2 વર્ષનું કીધું છે એટલે 2 વર્ષનું સાદું વ્યાજ તો મળે જ. હવે એડિશનલી જે આ 100 રૂપિયા છે ને એના 10% બીજા મળે. 100 રૂપિયાના 10% એટલે 10 રૂપિયા થાય. પછી આખા ગામનો સરવાળો કરો, એ તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ છે. 210 રૂપિયા છે. કયો ઓપ્શન? બી ઓપ્શન મારો જવાબ છે, જે આપણો ફાઇનલ આન્સર થશે. તો મિત્રો એક સરસ મજાનો ભવ્ય કાર્યક્રમ હતો. મોક ટેસ્ટનું એક સરસ મજાનું પહેલા પેપરનું સોલ્યુશન મસ્ત રીતે આપણે જોયું છે. હવે આપણી ફરજમાં શું આવે ભાઈ, કે આ સોલ્યુશનની અંદર જે કાંઈ પણ પ્રશ્નો છે એને એક તો રિવાઇઝ કરો, વ્યવસ્થિત જોઈ લો, સમજી લો, તમારા મિત્રો સુધી પહોંચાડો, એમના સુધી પહોંચાડો, આની લિંક શેર કરો. ચોક્કસથી જો તમને ખરેખર યોગ્ય લાગતું હોય તો લાઈક કરજો, કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો. વધારે નેક્સ્ટ ટાઈમ આપણે નવા સોલ્યુશન સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.